સ્ટુડન્ટ ને ચાલુ છે ને? ચાલુ કરી દીધું બ્રો. ચાલુ. વોટ અપ જીસ. ઓ ભાઈ, એટલે જી એટલે તો ગેંગસ્ટર વાળો જ રેફર કરે છે ને કે મતલબ શું બે આપણો શ્લોક આપણો ઓજી. હા એ તો શ્લોક બહુ એ શ્લોક કરતા બી આઈ થિંક એન્ડ્રુ ટેટ ની વેવ આવી હતી ને એનાથી જ ચાલુ થયું હતું ને કે એટલે એના કારણે આઈજી પર બધું થયું હોય રીલ વીલ વગેરે. ટોપ જી ને બોટમ જી ને જે બી આખા બધા ડિસ્કશન થતા. તો પછી એવી રહે એટલે આ તો એના થ્રુ થયું હતું. બરાબર. એટલે આમ તો કે બહુ કોઈ ખાસ ફરક નહીં પડે, ઠીક છે. એટલે મેઇન તો બે મારો જે આપણે ગઈ વખતે વાત કરી ને ઓલી છે ઇવોલ્યુશન ની હતી, ઇવોલ્યુશન અને ડિઝાયર ના કોન્ટેક્સમાં કે તું કહેતો હતો કે ગોરલા કરતો તો બીજું કઈ નતો કરતો. તારું તો જીવન જ એક તો શું કહું બરબાદી. એ તો એકદમ ઇનડેપ્થ ડિસ્કશન કરવા માંગતો હતો કે ગોરિલા થ્રુ આપણું એકદમ આમ સ્પ્લિટ થયું હશે એ કોમન એન્સેસ્ટર થ્રુ, અને એના પછી ખાલી ગોરિલા પંચ મારો તો બીજું કઈ. હા પણ તને એ યાદ છે કે લાસ્ટ કોનાથી કનેક્ટેડ હતું એમ કે કયા ના કારણે સ્પ્લિટ થયું ને? એક મે બી એક હ્યુમન ડિરેક્શનમાં ગયું હશે ને એક બીજા ડિરેક્શનમાં. આપણે સેપિયન્સ માં તો શાયદ મેન્શન કર્યું હશે. લખ્યું હશે ને ઓબ્વિયસ. બેટલી ઇનડેપ્થ કેવી જોરદાર ઇનસાઇટફુલ બુક છે યાર. એટલે આપણા ઇવોલ્યુશન ને એના થ્રુ એટલે એમાં તો લખ્યું હશે. બાકી તો સ્કૂલમાં વાંચ્યું પેલો નિએન્ડરથાલ્સ હોય, હોમો ઇરેક્ટસ હોય, ખબર બહુ ઇનડેપ્થ યાદ નહીં. અને સેપિયન્સ બી ખાસા વર્ષો થયા બે વાંચી, રીડ કરવી પડશે. અત્યારે તો એવું છે કે ખાસું રીડિંગનું નહીં, મેઇન તો મારે એ પૂછવું હતું કે એકચ્યુઅલી સ્પ્લિટ કેવી રીતે આવ્યો છે એમ. એ તો નોર્મલ જે પેલું ઇવોલ્વ કઈ આપણે ના કહીએ જેમ કે વાયરસ આપણે કહીએ કોવિડનો, તો આટલી બધી વાર મલ્ટીપ્લાય કરતો હોય તો આઈ થિંક મેં સાંભળ્યું ત્યાં સુધી કે પેલું ડીએનએ આટલું બધું મલ્ટીપ્લાય કરતો હોય તો ડીએનએમાં એકાદો સ્ટ્રેન્ડ ભૂલથી અલગ આવી જાય, અલગ રેપ્લિકેટ જ કરતો હોય પોતાને. એ નહીં, એટલે જે લાસ્ટ મારું એવું ક્વેશ્ચન છે કે લાસ્ટ જે છે એ કોણ સિમિલર હતું? કે મે બી કોઈ ચિમ્પેન્ઝી જેવું હતું કે પછી ગોરિલા જેવા હતા? એવા રહેશે ને, એવા જ કોઈ રહેશે ને ભાઈ. એવા મોસ્ટ લાઈકલી એ બી નહીં. આપણે મારે તો એ લાઈક શું કહેવાય સમજીને મગજ ઉડી જાય છે કે વેલ્સ ને એ બધાથી આપણે સિમિલર કહેવાય ને. એટલે એ તો ઓવરઓલ આઈ થિંક કેટલા એવા ફેક્ટર્સ સિમિલર, એમ કે લંગ્સ થઈ ગયા હોય શાયદ, પછી આપણે ડાયજેસ્ટિવ ટ્રેક લઈ લીધું, રિપ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ કે ડાયરેક્ટ આપણે બર્થ આપીએ, એવું કોઈ એગ યા ફિર એવું કોઈ યુઝ આપણે કર્યા ના આવે. એટલે એના અમુક એવા કેટલા ફેક્ટર્સ હશે ને ભાઈ જેના કારણે આપણે સિમિલારિટીઝ આવે. બીજું તો આમ તો આઈ થિંક એવા કે છે ને, આઈ થિંક એકાદું પેલું બર્ડ કે જે આપણે એને ના બર્ડ આઈ થિંક શાયદ પ્લેટિપસ છે, જેને આપણે એવું કહીએ છીએ કે એ બર્થ આપે એગની જેમ, બટ તો બી એને મેમલની કેટેગરીમાં આપણે રાખીએ છીએ આપણે. ઓકે, એવું કંઈક છે આઈ થિંક. જ્યાં સુધી પ્લેટિપસ છે શાયદ, અગર તું સર્ચ કરે તો. એટલે બર્થ આપે નોર્મલી ના, બર્થ આપે એગની જેમ, એટલે એક એગ જ હોય આખું. આઈ થિંક સો પ્લેટિપસ હતું કે બીજું કંઈક હતું. એટલે એકદમ વિયર્ડ હોય કે ઓવરઓલ આપણે જોવાથી એવું લાગે કે ના ભાઈ આ તો રેપ્ટાઇલની કેટેગરીમાં હોવું જોઈએ. સાયન્ટિસ્ટ બી ઇવન કરે તો પણ આપણે એને કેટેગરાઇઝ કરીએ છીએ મેમલ્સમાં. શાયદ પ્લેટિપસ હતું યા તો બીજું કંઈક હશે, ખબર નહીં. છે એટલે એવા કેટલા એવા ક્રીચર્સ રહેતા હોય છે ભાઈ કે જે ખાસ એવી સિમિલારિટીઝ રાખતા હોય. અને એને આઈ થિંક જે એવા મેમલ્સ બી કે જે એગ આપે ને, તો એને બી આઈ થિંક એ લોકો શું કહેવાય નામ કંઈક આપેલું છે કંઈક અલગ. એટલે જે લોકો ટેક્સોનોમી એગની બી અલગ અલગ કેટેગરીઝ હશે ને, કે આ એગને અલગ રીતે કેટેગરાઇઝ કર્યું છે ને, આ એગને એગ કરતા બી આઈ થિંક લાગે કે જે સ્પીસી થઈ ગઈ કોઈ બી છે, તો એના હિસાબથી એ લોકો નામ કરતા હોય. કહું કે એનું ઓવરઓલ બોડી સ્ટ્રક્ચર કેવું છે, સ્કિન્સ કેવી છે, અંદર એના પ્રોબ્લેમ સિસ્ટમ કેવી છે, એ તો એટલે એને રેપ્ટાઇલ હોય, મેમલ હોય, એમ્ફીબિયન હોય વગેરે, એમાં એ લોકો કરતા. એટલે આ તો એક સ્પ્લિટની વાત. એના સિવાય મારે એક ક્યુરિયોસિટી હતી કે સપોઝ આપણે ત્યાં રેન્ડમલી કોઈ બી વસ્તુ ડિસ્કવર કરીએ છીએ, મે બી તું બુક થ્રુ કોઈ આઈડિયા ડિસ્કવર કર્યો હોય, યુટ્યુબના થ્રુ તે કંઈ ડિસ્કવર કરી હોય, કંઈ નવી વસ્તુ છે વિઝ્યુઅલી જોઈ એઓનનો તો દમ છે. એના સિવાય બી કેટલા આપણે બીજા સોર્સિસ કહીએ છીએ. એઓન તો જીવન છે યાર. એઓન જે ઇમ્પેક્ટ કર્યો ભાઈ, લાઈક આમ કહે ને લિવિંગ એન ઇન્ડેલિબલ માર્ક ઓન માય લાઈફ આપણે કહી શકીએ કે ભાઈ ખતરનાક, ડેડલી ભાઈ, એકદમ કેનન મૂવમેન્ટ હતો. હા, કેનન મૂવમેન્ટ. આખો જીવનનો આર્ક બદલાઈ ગયો એનાથી તો. પણ આ તો કેનનમાં બી આજકાલ એવું ચાલે, ખબર છે કે મીમ્સમાં એવું ચાલતું હોય છે કે
કોઈના જીવનમાં બી કંઈ ડાઉનફોલ ચાલતો હોય યા ફિર ખરાબ ટાઈમ ચાલતો હોય તો મી એઝ અ ફ્રેન્ડ ગોઈંગ ટુ હિમ એન્ડ સેઇંગ ઇટ્સ અ કેનન ઇવેન્ટ એવું કંઈ કહે એટલે એક એવી મીમ્સ ચાલે કે તમારો ડાઉનફોલ કે આપણે જે ખરાબ વસ્તુને કહીએ, ખરાબ વસ્તુ ચાલી રહી છે એને જ આપણે કહીએ કે ના એકદમ તારો એવો પિવોટલ મુવમેન્ટ હશે કે એના પછી એકદમ તું અલગ જ લેવલનો માણસ બની જઈશ. આના પર હું આટલા કેટલી ફિલોસોફી દે આ તો વાત કરું છું ક્યારે કે મારું નથિંગનેસ છે, નાઇલિઝમ જે તમને લાગે છે ડિફરન્સ પડે આ તેલ વિયા જાય બધું કઈ ફરક નથી પડતો. એના પછી તમે જે બહાર આવશે માણસ એ અલગ જ હશે ભાઈ. અને બહાર આવ્યા કરતા ઓવરકમ કરતા બી હું તો શું કહું કે એને ખબર પડી જશે, જોઈ લેશે કે રિયાલિટી એકચ્યુઅલીમાં શું ચાલી રહ્યું છે, બકવાસ શું ચાલી રહ્યું છે. એ તો એટલે ચાલતું રહેતું હોય એટલે મારે મેઇન હતું એમ કે આપણે સરપ્રાઈઝ એક એલિમેન્ટ ને શોક એલિમેન્ટ કે સૌથી પહેલા મોસ્ટ લાઇકલી આઈ થિંક ચાર્લ્સ ડાર્વિન જ છે ને જેને આપણે ઇવોલ્યુશન થી ફાધર ઓફ ઇવોલ્યુશન કે એમણે આઈ થિંક એની જે ઓરિજિન ઓફ સ્પીસીસ જ છે ને મોસ્ટ લાઇકલી. બટ એમાં બી કઈ કન્ટેસ્ટ છે ને કે કોઈ બીજો બી કોઈ સાયન્ટિસ્ટ બે જોડે હતા ને આઈ થિંક બે ચાર્લ્સ ડાર્વિન અને એનો આઈ થિંક કોઈ અફિલિએશનમાં જ કોઈ હતો આઈ થિંક શાયદ કોઈ ફેમિલીમાંથી કોઈ હશે યા તો કોઈ હશે તો આઈ થિંક એ બંને જોડે જ કરતા ને આઈ થિંક ઓરિજિન ઓફ સ્પીસીસ પર એ લોકો કામ કરતા હતા. બટ આઈ થિંક સો મને યાર કઈ યાદ નથી કહું ને આ તો બધું એકવાર સાંભળ્યું કે એટલે મેમરી બેઝ પર કે હા એ તો કે શાયદ મરી ગયો તો એવું હતું કે જે એના અફિલિએશનમાં જે બીજો હતો એના જોડે એ શાયદ ઓફ થઈ ગયો હતો યા ફિર એને પ્રોજેક્ટ છોડી દીધો હતો એવું કોઈક હતું અને પછી એને પબ્લિશ કરી ઓરિજિન ઓફ સ્પીસીસ અને દુનિયા લઈ નાખી ભાઈ. સપોઝ જે બહાર એક્ઝિસ્ટ કરી રહ્યું છે એ તો આખું એક જ વસ્તુ છે ને એટલે મલ્ટિપલ લોકો ઓબ્ઝર્વ તો સેમ વસ્તુને જ કરતા હશે. એટલે મેથેમેટિક્સમાં આઈ થિંક છે એક જ્યોમેટ્રી છે નોન યુક્લિડિયન જ્યોમેટ્રી છે મે બી હાઇપરબોલિક છે એટલે યુક્લિડની જ્યોમેટ્રી ને કે જે નોર્મલ આપણી કે 2D સ્પેસ ઉપર કે બે લાઈન પેરેલલ હોવી જોઈએ, એક ડોટ હોય ને કદી મળે એક્સ અને વાય એક્સિસ ખાલી 2D એવું કે 2D પ્લેન પર કે બે લાઈન પેરેલલ કદી મળે ઇન્ટરસેક્ટ ના થાય, ઇન્ફાઇનાઇટલી બધું ખેંચી લે. બટ એના પછી એવું મેથેમેટિક્સ ડિસ્કવર થયું કે જે આખી જ્યોમેટ્રી છે એની ફંડામેન્ટલી કર્વ સરફેસ હોય છે એમ કે સ્ફિયર આપણે લઈએ સ્ફિયર આપણે એની બે લાઈન એના પર ડ્રો કરતો હોય તો ઈઝીલી મીટ કરવાની છે. તો એને મેં જેટલું વાંચ્યું છે ને કઈ નોન યુક્લિડિયન જ્યોમેટ્રી કહેવાય છે કે એટલે આપણે પેલું નહીં કરતા કે આઈ થિંક અહીંયા ઇન્ડિયાથી અગર મારે ફોર એક્ઝામ્પલ યુરોપની કોઈ કન્ટ્રી જેમ કે ફ્રાન્સ થઈ ગઈ તો મારા ફ્રાન્સમાં રહેવું રહે તો આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરે તો એનો જે ડિસ્ટન્સ આવતો હોય પણ એકચ્યુઅલી એનાથી ઓછો થઈ જાય કારણ કે આપણું અર્થ કર્વ સરફેસ છે તો શાયદ એના કારણે એવું હોય ને કંઈ આ જ કહેવાય ને નોન યુક્લિડિયનમાં આઈ થિંક આવે. અને પછી આપણા જે નોર્મલ જે ટ્રાયંગલ નું કહીએ કે ત્રણ સાઈડ 180 ડિગ્રી હોવા જોઈએ પણ એ બી નહીં થતા કારણ કે કર્વ સરફેસ રાખવો એક્ઝેક્ટલી એમાં 180 થી ઓછા બી થાય અને 180 વધારે વાળા બી જો ટ્રાયંગલ ફોર્મ કરી શકે. યસ એટલે આખી ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ જ શિફ્ટ કરી નાખી જે આપણી જે બિલીફ હતી આમાં તો શિફ્ટ કરતા બે જણા અપગ્રેડ મારી દીધું મારતો એવું કહેવું છે કે એક તો છે એ તો છે 2D નો આપણી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોય એના પર હજી એક એડ ઓન થઈ ગઈ 3D ની બી આવી ગઈ યા ફિર કર્વડ સરફેસ ની આવી ગઈ એવી રીતના એડ ઓન થાય તો ઉપરથી આપણે બધું નોલેજ રાખે કેવું જોરદાર આમ કે આપણે જાણવાને આપણે આવું કરી શકીએ ગજબ. એટલે આપણે ઇવોલ્યુશનમાં એવું અત્યારે કહી રહ્યા હતા કે જે બે પર્સન મે બી પેરેલલી વર્ક કરે તો એ જ્યોમેટ્રીમાં બી એવું જ હતું કે ત્રણ ઇન્ડિવિજ્યુઅલી એક મે બી રશિયામાં હતો, એક આઈ થિંક કઈ જર્મનીનો હતો, મે બી એક અમેરિકન હતો. એટલે એક્ઝેક્ટ ડિટેલ્સ મને નથી ખબર કેમ કે કોઈ મોસ્ટ લાઇકલી વર્સેટિયમ કે એના કોઈ વર્ટેશિયમ શું છે વેરિટેશિયમ એટલે એના જ વિડીયોમાં મેં જોયું હતું કે આવી રીતે ત્રણ સેપરેટલી ડિસ્કવર કરે છે. અને એ જેને એકચ્યુઅલી ડિસ્કવર કર્યું ને આઈ થિંક શોકમાં આવી જાય છે કે ટ્રોમામાં આવી જાય છે. મેથ્સની વાત કરે છે કે ઇવોલ્યુશન મેથેમેટિક્સ વાળા એટલે પેરેલલ્સ હું ડ્રો કરી રહ્યો છું અત્યારે કે જેમ અત્યારે ઇવોલ્યુશનમાં આપણે વાત કરીએ છીએ કે એ બંને પેરેલલી સ્ટડી કરતા હતા અને પછી કેમ કે ક્રેડિટ આપવાનો ઇશ્યુ આવે ને કે આને બી કર્યું હતું ને ઓલાએ બી કર્યું તો એ ટાઈમે બી પેરેલલી ત્રણે ડિસ્કવર કર્યું હતું કે હા ભાઈ આવી અલગ રીતની બી જ્યોમેટ્રી આપણે કરી શકીએ. તો એટલે એમાં આઈ થિંક એટલો કઈ શોક થઈ ગયો હતો કે એને પેપર બધા પબ્લિશ જ નહોતા કરે એકદમ આમ ટ્રોમામાં આવી ગયો હતો કે આવો તો કેવી રીતે પોસિબલ હોઈ શકે કેમ ભાઈ આ રિયાલિટી આખી ખુલી ગઈ છે અને દેખાઈ રહી છે. એટલે મેઇન તો મારો પોઈન્ટ એ હતો કે જે કહીએ ને શોક કહીએ કે જે ઇવોલ્યુશન જે ટાઈમે એવિડન્સ મે બી એનાલિસિસ કરતો હશે ને કે પછી જનરલ બીજા બધા ઓબ્ઝર્વેશન કરતો હશે, બીજા જોડે ડિસ્કશન કરતો હશે, અલ્ટિમેટલી કન્ક્લુડ કરવું પડ્યું હશે કે આપણે ઇવોલ્વ થઈને જ આયા છીએ. એટલે એ ટાઈમની બિલીફ તો એવી જ હશે ને એ ટાઈમના જે રિલિજન હોય કે સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય ટાઈમ એવો હોય કે અચાનક એકદમ આમ શોક લાગ્યો હશે તો એ આખું એક કેવું પિક્ચર હશે કે આમ રિયલાઇઝ કર્યું હશે યસ કે શું થઈ ગયું રિયલાઇઝ કરતા બી આઈ થિંક બવાલ ધ્યાન તો મને ખબર બવાલ વધારે થઈ હતી કારણ કે આ શાયદ એને કોણ
કે હું ઇંગ્લિશ લિટરેચરમાં કહું છું તને કે એમાં અમારે અલગ અલગ એજીસ આવે કે ઓકે આટલાથી આટલો ટાઈમ ફ્રેમ હતો તો આના રાઇટર્સ હતા તો આ રાઇટર્સ કેવું ટાઈપનું વર્ક લખતા હતા, થીમ્સ કઈ કઈ હતી, તો એને આપણે એક કેટેગરીમાં રાખે કે આ આટલા ટાઈમથી આટલાના રફલી, એટલે એવું હંમેશા ફિક્સ ન હોય કે આટલા, કે એને આપણે એક એજ આપે. જેમ કે આપણે શેક્સપિયર લઈએ છીએ બરાબર, તો એની જોડે બીજા કેટલાય બધા હતા જોડે રાઇટર્સ, એમ કે આપણે યુનિવર્સિટી વેટ્સ થઈ ગયા 7 હતા ટોટલ આઈ થિંક એ લોકો, આઈ થિંક પેલો નામ તો મને ભૂલી ગયો છું આપતું, તો એ બધાને આપણે કહીએ કે એલિઝાબેથન એજ હતી કે ઓકે આમાં આટલા રાઇટર્સ હતા ને એ લોકોની થીમ્સ આવી હતી. એવી રીતના પછી એજ ઓફ મિલ્ટન આવે, એજ ઓફ આ તે, એટલે અલગ અલગ ટાઈમમાં અલગ અલગ રાઇટર્સ હતા. તો એવી રીતના આવી હતી રોમેન્ટિક એજ બરાબર. તો રોમેન્ટિક એજમાં લોકો લાઈક જે થોડુંક રોમાન્સ હતું એને થોડુંક ગ્લોરીફાય કરે છે, થોડુંક ફ્રીડમ પર વધારે ફોકસ કરે છે, એવી રીતના હતું. એમાં પછી કેટલી તને પેલું મળશે કે ફિમેલ રાઇટર્સ બી આવી બહાર, બટ ફિમેલ રાઇટર્સમાં કેવું એ લોકોનો ઇસ્યુ હતો કે ટાઈમ એટલો ખરાબ હતો કે જેમાં વિમેન્સને એટલું આમ કે આમ સપ્રેસ કરીને ઓપરેસ કરીને રાખતા હતા. તો એ લોકો મેલના જે પેલા હોય ને એના નામના અંદર લખતા હતા. શું એટલે તને મિસ જુલી વાળું ખબર છે કોઈ? શું મિસ જુલી? મિસ જુલી કરીને કે કાં તો એક હતી, એટલે એ એવું જ હતું કે કઈ એને સુડોનીમ કહેવાય. હા, એને સુડોનીમ કહેવાય કે કોઈ બીજાના નામે લખવું આપણે. સુડોનીમ નહીં, એટલે મિસ જુલી તો કમ્પ્લીટલી એક બીજા, એટલે જે ફિમેલ હતી એ મેલના નામના અંડર એની બધી સ્ટોરીઝ પબ્લિશ કરતી હતી ને એ સારું એવું હિટ થતું હતું. બટ એની પર્સનલ લાઈફ બહુ એકદમ ટ્રેજેડી વાળી હતી. અને એ છોકરીની એક કોઈ ફ્રેન્ડ હતો, એણે આખું એનું ફિક્શન એ છોકરીના લાઈફ ઉપર બનાવીને મિસ જુલી કરીને પબ્લિશ કરી નાખ્યું. અરે સોલિડ લેયરિંગ હતી. મેં હમણાં જ આખું એનું કઈ ફિક્શન વાંચ્યું, એટલે તું હવે લિટરેચરની તને સારી એવી સમજ હોય એટલે એ મિસ જુલી વાળું એ છોકરા એના જે મેલ ફ્રેન્ડે ત્યારે પબ્લિશ કર્યું હતું જ્યારે એને સુસાઇડ કરી લીધું હતું. એ જે સુસાઇડ કરી લીધું હતું, ફિમેલે સુસાઇડ કરી લીધું હતું. યસ, એટલે એના પછી કરી. હા, એને એટલે એને ડેથ પછી એના વર્તા કરી. અને પેલો એને બી ફ્રીમાં પ્રસિદ્ધિ મળી ગઈ એકદમ. એટલે ફેમનું ને એવું બધું તો ખબર નહીં, પણ એનું વર્ક સારું હશે. એનું જે એને જે રાઇટર ફિમેલ જે મરી ગઈ છે એના પર એને લખ્યું, ટ્રેજેડિક લાઈફ જે સુડોનિમ લખતી હતી. હા, એટલે આમાં બી એવું, અને એ બી એટલે લખતી હતી કારણ કે એના ચાઇલ્ડહુડમાં એવું આઈ થિંક હતું કે એના જે ફાધર હતા કે જે પપ્પા આપણે કહીએ, એ એવું ઇમેજિન કરતા હતા કે એમની એવી ઈચ્છા હતી કે આ છોકરી એઝ અ મેલ રીતે બોય રીતે એકદમ મોટી થાય, છોકરા રીતે. હા, શું બે આ કહો ટાઈમ જો કહો રાજે જરા 1900 से 1800 મને સ્પેસિફિક એસે અત્યારે મળી નથી રહ્યો. આ તો અલગ જ ચાલી રહી એ જ. એટલે આવી એની સાયકોલોજી આખી શિફ્ટ થઈ ગઈ હતી. હા, તો એના કારણે એ બી મોટી થઈને લાઈક મેલના નેમની અંડર જ એને લખવું હતું. જે લોકો વન પીસ જોતા હશે, યુ નો વોટ આઈ મીન. આગળ વધીએ. આને જ ગાયું નથી એટલે મજા આવશે. આર યુ વિક્ટોરિયા બેનેડિક્ટસન? વિક્ટોરિયા બેનેડિક્ટ, આ નામ સાંભળ્યું મેં. હા, એટલે તો તને લિટરેચરનું ખબર હશે. આ તારે હમણાં એક્ઝામ આપી એમ જ લખ્યું હતું નામ. આર યુ વિક્ટોરિયા બેનેડિક્ટસન assumed a male identity, achieved literary stardom and took her own life. અરે બાપ રે. Then Stridenberg stole it. એટલે Stridenberg એટલે most likely લોન્ડો જેને લખ્યું છે. હા, ગજબ જ નામ છે ભાઈ, શું ચાલે. એટલે ગજબ જ સીન છે. હા, એટલે આમાં રોમેન્ટિક નો ટાઈમ હતો ત્યારે આવો સીન હતો. તો એના પછી આપણે જોવા જઈએ તો વિક્ટોરિયન એજ મળે છે આપણને. તો આપણે જે ચાર્લ્સ ડાર્વિન જે વાત કરી આપણે કે આખું હલી ગયું હતું, બધા આખું પેરાડાઇમ શિફ્ટ થઈ ગયું, આખું મગજ લઈને. તો એ ટાઈમમાં વિક્ટોરિયન એજમાં છે ને તમને દંગા જોવા મળે છે આના કારણે. કારણ કે એ ટાઈમમાં ઇવોલ્યુશન પબ્લિશ થયું એના કારણે. યસ, એક્સ્ટ્રીમ ભાઈ, ખાસ ખબર. કારણ કે ભાઈ આખી જે રિલીજિયસ લોકોની જે પેલી હતી, કોઈ બી આપણે કોઈ બી રિલીજન ઉઠાય બરાબર, કોઈ બી તમે લો, તો બધામાં તમને એક વસ્તુ સેન્ટ્રલ વસ્તુ મળશે કે એક ગોડ આઈડેન્ટિટી છે, અને એ આખું અર્થ બનાવે છે, હેવન હેલ બધું બનાવે છે બરાબર. એ તમને બધા રિલીજનમાં જોવા મળશે. અને કોઈક સુપ્રીમ સેલ્ફ છે કે જે બી સુપ્રીમ પાવર છે, એ બધું કંટ્રોલ બી કરે છે આ બધી વસ્તુ. તો એ ટાઈમની બધી આવી બિલીફ હતી. તો બિલીફના કારણે સીન શું થયો કે રાઇટર્સ હતા બધા,
તો એમાં કેટલાય એકદમ ક્રિટિકલ થિંકિંગ વાળા બી હતા, બરાબર. તો એ લોકો બધા કે હા બરાબર સાયન્સ પ્રોગ્રેસ ફોરવર્ડ કરી નાખ્યું, તો એ લોકો એમનું ધડાધડ પબ્લિશ કરે. પેલી બાજુ બીજા કેટલા એવા હતા કે અમુક એવા ફિલોસોફિકલી હતા અને અમુક રિલિજિયસલી ફિલોસોફિક હતા એવા, તો એ લોકો બધા ગોડને લઈને ધડાધડ પબ્લિશ કરે. તો એ એરામાં બવાલ બી ચાલતી હતી અને પ્લસ આવડતા વર્ક્સ બી પબ્લિશ થતા હતા બધાના. તો બી ઉનો રિવર્સ કાર્ડ થઈ ગયો, કેમ કે હું મારો પોઈન્ટ એવો રીતે બનાવવાનો તો ટ્રાય કરી રહ્યો હતો કે સપોઝ જે પર્સન બધી ડિસ્કવરી કરી રહ્યો છે એને એકદમ આમ શોક લાગ્યો છે અને એકદમ અમેઝમેન્ટ લાગે છે. અરે ડાર્વિન સાથે થયું રહેશે ને ભાઈ, ડાર્વિન તો ચકાચોંધ કે વાહ શું ઓબ્ઝર્વ થઈ ગયું, અને એકલું ઓબ્ઝર્વ નહીં વિથ એવિડન્સ કે છે ભાઈ કે એકચ્યુઅલી હું આટલા ટાઈમથી કે ફાકા ફાક નહીં કરી રહ્યો. એક્ઝેક્ટલી. અને એવું તો નહીં હોય કે એને એક દિવસ રાત્રે સુતો સવાર વિચાર આવી ગયો કે ના આપણે તો આવી રીતના ચિમ્પાન્ઝીમાંથી આવ્યા હતા, બરાબર, આપણે એન્સેસ્ટ્રી. એવું તો થયું નહીં. એને કેટલાય વર્ષો નાખ્યા છે અંદર શીખવા માટે, સમજવા માટે છે શું ઓબ્ઝર્વેશન્સ બનાવ્યા છે, અને કોન્સ્ટન્ટલી ફાઇન્ડમાં હતો કે ઓકે ભાઈ મને મળે કે એકચ્યુઅલી એવિડન્સ છે આપણી પાસે, કંઈ બીજું કંઈ છે પ્રૂફ. એટલે ગજબ ના કહેવું ઉપર કે આખો એનો ટાઈમ એનર્જી કઈ આખી ઘૂસેડી દીધી એકની વસ્તુની અંદર, અને એને ઇવેન્ચ્યુઅલી લાઈક ફાઇન્ડ આઉટ કર્યું, એવી વસ્તુ ફાઇન્ડ આઉટ કરી કે છે કરંટ ટાઈમ્સમાં આપણે તો એને શું કહેવાય ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ. ટેકન ફોર ગ્રાન્ટેડ તો ઠીક, આપણે તો ઝીરો એફર્ટ મારીને આપણે એના જે એક્સેસ કરી શકીએ. હા, એક્સેસ કરી શકીએ છે ને. એક્સેસ નહીં, એના જે ફ્રૂટ્સ છે એને આપણે ખાઈએ છીએ. એના જે એની જે હાર્ડ વર્ક એનર્જી બધી લગાવી છે, ટાઈમ વાઈમ એનું આખું જીવનના વર્ષો નાખ્યા છે, તો એના જે એના લેબરના જે ફ્રૂટ છે એ આપણે બી ખાઈ શકીએ વિધાઉટ એની એફર્ટ. ડેફિનેટલી. એટલે આપણે કહીએ ને તો આમ જસ્ટ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેવું છે. એકચ્યુઅલી આપણે વસ્તુને રિસ્પેક્ટ કેવી રીતે આપણે શો કરી શકીએ કે આપણે સેલિબ્રેટ કરીને સેલિબ્રેટ કરી શકો, તમે બીજા લોકોને ફેલાઈ શકો, સમજાઈ શકો. કેમ કે એકચ્યુઅલી આપણે બી અત્યારે કહીએ છીએ ઇવોલ્યુશન, પણ આપણે ટેકનિકલી બહુ કઈ ખાસ ખબર જ નથી. ઝીરો ભાઈ, સર્ફેસ લેવલ જ ખબર છે કે હા ભાઈ આવી રીતે ઇવોલ્યુશન વર્ક કરે છે. લાખો કરોડો વર્ષ ઓવર ધ ટાઈમ આ રીતે શેપ મળે કે જે બી એન્વાયરમેન્ટ પ્રમાણે આખું જે સ્પીસીસ છે એ એડેપ્ટ કરે અને સર્વાઈવ કરતી હોય છે. એક્ઝેક્ટલી. આના પર સ્કિન ધ ગેમમાં ભયંકર હતો નિકોલસ તાલેબનો. આઈ થિંક અહીંયા પણ ના, આમાં તો નહીં પડી, અહીંયા પડી જશે. તો એમાં આનું આ જ હતું કે શું કહે, જે બ્યુરોક્રેસીમાં લોકો બેઠા હોય છે ને એ લોકો એવી એક સિસ્ટમ ક્રિએટ કરી નાખે છે કે એ લોકોના જે બી ખરાબ કોન્સિક્વન્સીસ હશે ને એ લોકો ફેસ નહીં કરે, નોર્મલ પબ્લિકને મળશે. તો એમાં એ એક્ઝામ્પલ આપે છે જે ઈરાન ને ઈરાકમાં જે વોર બધી કરી હતી અમેરિકાના થ્રુ. તો જે બ્યુરોક્રેસીમાં જે પેન્ટાગનમાં જે લોકો બેઠા હતા, બરાબર, પેન્ટાગન જે લોકોને ના ખબર હોય, યુએસનું પેલું ઇન્ટેલિજન્સ કે જે ફોર્સનું કંઈ છે ને જે લોકોનું જે, તો ત્યાં એ લોકો જે બેઠા હતા જે ડિસિઝન મેકર્સ હતા બધા, તો બધા શું કરે, એ તો કહે કે મસ્ત ચીલ મારીને ડ્રિંક વિંક લગાવીને એસીની અંદર આમ આરામથી સૂટ વૂટમાં પહેરીને ચીલ મારીને ટૂંકમાં મોજ મારીને બેઠા છે અને ડિસિઝન લે છે. અને ત્યાં તબાહ થઈ રહી છે લાઈવ્સ ઓફ ઈરાન ને ઈરાકના લોકો છે, એ લોકોના લાઈફ તબાહ થઈ રહી છે, પ્લસ અમેરિકન સોલ્જર્સ. હા, તો બધાનું થઈ રહ્યું છે. એટલે એ લોકોનો ખોટો ડિસિઝન ના કોન્સિક્વન્સીસ આ લોકો ફેસ કરે છે. તો બ્યુરોક્રેસી એ સિસ્ટમ જ એવી બનાવી નાખે છે કે જ્યાં જે ડિસિઝન મેકર હશે ને, જે બનાવશે ને ડિસિઝન, એને કઈ જ કોન્સિક્વન્સીસ ફેસ નહીં કરવા પડે, એને એકદમ મિનિમમમાં મિનિમમ એફએલ ઝીરો થશે, અને જે એકચ્યુઅલી બીજા લોકો છે એ લોકો પર બધો આવી જશે. તો એમાં આખો એનો સ્ક્રીન ગેમનો કોન્ટેક્ટ રાહતો એનો કે તમે એકચ્યુઅલી એક્સપિરિયન્સ કરો ત્યાં કેવું હોરિફાઈંગ રિયાલિટી ચાલી રહ્યું, કે તમે વોરમાં ઉતરો તમને ખબર પડે કે 2 બોમ્બ માથા પર પડે ને તો કેવી હાલત થાય. તમે ખાલી સાંભળો તો ઊંધા જતા પડી જાવ ને. અરે સાંભળો શું છે, અહીંયા બેસે ને સામે જ કઈ 5 સેકન્ડ ને ગબડી પડશે, સ્ટીલની બોટલ પડી ધમાકો થઈ ગયો ભાઈ. એટલે એમાં બી એવું જ કીધું છે કે ડાયરેક્ટલી કોરિલેશન હોવું જોઈએ ને, કે એને દેખાડો, ફેસ કરાવો, બસ એને જ ડાયરેક્ટ એની રિસ્પોન્સિબિલિટીઝ કે કોન્સિક્વન્સ એને જ ફેસ કરવાનો હશે. અને આમાં બી એને એક સ્ટેપ આગળ જઈને એવું કીધું કે ઇનફેક્ટ આપણે કહીએ છીએ કે ઓવર ટાઈમ આપણે સિસ્ટમ ગ્રો કરશે ને પ્રોબ્લી કોન્સ્ટિટ્યુશન ગ્રો કરશે, એવા રૂલ્સ બનશે કે જેમાં લોકો વેલફેર કરશે, નામ તેમ કરશે ને જેનું જે હશે એ લોકો ભોગવશે એવી રીતના કાઇન્ડ ઓફ. બટ આમાં ઊંધું છે. એ કહે છે કે સિસ્ટમ ઇવોલ્વ જે રીતના કરે છે કે જે એકચ્યુઅલી ડિસિઝન મેકર હશે ને તો એ લોકોને તો મિનિમમ શું ઝીરો ઓલમોસ્ટ થઈ જશે એ લોકોના કોન્સિક્વન્સીસ ફેસ કરવાનું. એટલે ઇવોલ્વ જાણે જોઈને બી એ રીતના થશે, ઇવોલ્વ થશે સિસ્ટમ કે બેર મિનિમમ કે એકદમ લીસ્ટ મિનિમમ યા ફિર ઝીરો જે એના રિઝલ્ટ હશે એ લોકોને ફેસ કરવા પડે. એટલે એ લોકો એવું કરશે કે વધારે ડમ ડિસિઝન બનાવશે એના કારણે, કારણ કે એ લોકો કોન્સિક્વન્સીસ ફેસ કરતા જ નથી. અને એક એ રીતે બી જોવે છે કે લાઈક ફીડબેક જ એટલું સારું નથી ને, કે
ફીડબેક એટલે હવે એ રીતે કહું છું કે છોડ હવે આ તો કઈ ખાસ વેલ થોટ આઉટ આઈડિયા નથી તો હવે ના કહું તો જ બેટર રહેશે. શેપ આલશો ને એવું ના તો શેપ તો હવે કઈ નહીં બટ હવે સ્ટીલ કે ખાસ પેલું કોન્ક્રીટ હવે નથી એકદમ લોજિકલી સારું એવું બનાવી શક્યું હોય તો પછી હવે ના બોલવું વધારે બેટર રહે ને અનનેસેસરી ખોટું કંઈ બી આડેધડ બોલવું એના કરતાં. એટલે મેઇન તો મારે શોખનું જ હતું કે અને ત્યાં કીધું ને કે જે ઇન જનરલ પબ્લિક હતું એ ટાઈમનું અને એ લોકોનો વ્યૂ એકદમ વાયલન્ટ હતો કે સારા એવા વાયલન્ટ થઈ ગયા હતા ને એવું બધું. જાય ને ભાઈ તને બી ખબર હિસ્ટોરિકલી તને બી ખબર એ ટાઈમે પાવરમાં કોણ હતું એકચ્યુઅલી જો તમે જુઓ પોલિટિકલ તમે લીડર્સ લો બરાબર એના સિવાય બીજા લોકો કોણ પાવરમાં હતા એટલે ચર્ચ કહી શકીએ ચર્ચ અને પોપ બરાબર એ લોકોનો બિઝનેસ જ શેના પર ચાલતો હતો બિલીફ પર જ ને બિલીફ ઉપર એમ કે તમે અમારી બધી વસ્તુઓ માનો તો હવે એક માણસ આવશે એની વર્ષોની હાર્ડ વર્ક કરીને અને કહે છે કે લો તમે અત્યાર સુધી જે વસ્તુ કહેતા હતા અમને બધી ખોટી છે અને ખોટી હું ખાલી કહેતો ને તમને પ્રૂફ સાથે આપું છું. હું એવું માણસ નથી તમે તો તમારી બિલીફ પ્રૂફ વગર વેચો છો કે તમે આ કરશો તમને આ મળી જશે હેવન ની અંદર તમે આ કરશો. એ લોકો તો લેજિટ ટિકિટ્સ વેચતા હતા તું અગર જોઈશ ને કે તમે આ આટલું ડોનેશન કરો કે આ કરો તમને હેવનની ટિકિટ્સ મળશે. ઇવન તને કહું ને સેમ વસ્તુ ભાઈ ગજબ લેવલ પર મને અત્યારે રિયલાઇઝ મેં જોયું કે અગર ટોમ એન્ડ જેરી જોયું ને તો તને એક એપિસોડ એવો યાદ હશે કે જેમાં ટોમ અને જેરી એ લોકો બંને હેવનમાં કઈ જાય છે પહેલા કઈ એ લોકોની ટિકિટ્સ લાવે છે. ઓકે એ છે એના જોડે બીજા કેટલાય કેટ્સ છે ટોમ જોડે અને એ લોકો શું કરે એક ત્યાં પેલો ટિકિટ આપણે રેલવે સ્ટેશન પર તો પેલું ના કરે ટિકિટ સેલ કરતા હોય છે માણસ તો ત્યાં જાય ટિકિટ્સ લે છે ત્યાં હેવનની ટિકિટ્સ લે છે અને પછી એ લોકો લાઈક અને એના પછી એ લોકો ટ્રેનમાં બેસે છે અને ટ્રેન સીધી ગેટ્સ ખુલે છે એના પેલામાં હેવન ની અંદર એટલે મોસ્ટ લાઈકલી રેફરન્સ એનું જ હશે ને કે યસ ભાઈ બહુ ગજબ લાગ્યો. મેં કીધું કે ભાઈ સાહેબ પણ એ નહીં જસ્ટ આપણે એ પર્સપેક્ટિવથી વિચારીએ કે જે પર્સન આ કરી રહ્યું છે બરોબર કે જે એ સપોઝ હું એ પર્સન છું અને હું તને તું એઝ અ કોમન મેન છે તારી બિલીફ છે મને હું તને ટિકિટ વેચી રહ્યો છું કે આવી રીતે થશે તે રીતે તો હવે મારું માઇન્ડસેટ કેવી રીતનું હશે કે મને શું ખબર પડી ગઈ હશે કેમ કે એકચ્યુઅલી તો ઓબ્વિયસલી કે 100-200 વર્ષ પહેલા વસ્તુ થઈ રહી હતી. 100-200 વર્ષ ક્યારનું હતું અગર ચર્ચ લઈએ તો 2000 થયા ને તો અગર આ ટાઈમ અગર આપણે લઈએ એટલે આટલો બધો ટાઈમ જતો રહ્યો 500-600 વર્ષ અને એકચ્યુઅલી કઈ એવું વસ્તુ હોત તો બધાને ખબર પડી ગઈ હોત. યસ એટલે હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મોસ્ટ લાઈકલી હું એવું અઝ્યુમ કરું છું કે મને તો ખબર જ છે ને કે ના ભાઈ આવું કઈ નથી તો આ 50-50 ઉપર એટલે આમાં પછી એ બી આવી શકે કે હું બી એટલો ડિલ્યુઝનલ છું કે હું બી એટલો એક્ઝેક્ટલી અને હું તો ચર્ચની ફેમિલીમાં પેદા થયો ને તો એટલે ઓબ્વિયસલી હું તો ભાઈ પેલો અમે જો આમાં કોઈ રિલિજનની કે એની વાત નહીં કરતા બરાબર અમે હિસ્ટોરિકલી જે થયું હતું અમે એને ડિસ્કસ કર્યા અત્યારે એટલે એમાં જે એ ટાઈમે પાવરમાં હતા પોલિટિકલ પાવર એટલે પોલિટિશિયન્સ હતા અને આ હતા તો એમાં જે બંનેમાં પેદા થતા હશે જે લોકોના છોકરા તો એ લોકોને નાનપણથી શું શીખવાડવામાં આવતું હશે કે ના યાર હું તો ઓલરેડી સારા ફેમિલીમાં જ પેદા થયો છું એટલે મને તો જે હું મરીશ કે જીવિત હશે તો એના પછી મને તો હેવન જ ગ્રાન્ડ થવાનું રહે ને કારણ કે હું તો અપર કે પાવરમાં જે ઉપર છે એનામાં હું પેદા થયો છું એટલે અને એ બી શીખવાડવામાં આવે ને કે ભાઈ છે શું કેવી રીતના આ તને જોવા મળશે આપણે વન પીસમાં બી જોઈએ છે તો આજે દોફ્લામિંગોનો પાસ દેખાડે તો એમાં શું હોય છે તો એ જ કહે ને કે ના ડ્રેગન્સ વાળું ને સેલેસ્ટિયલ ડ્રેગન્સ ને સેલેસ્ટિયલ ડ્રેગન્સ જે ઉપર કન્સિડર કરે કે એ લોકો એકદમ હોલી મારી જોઈ આપણું જે લેન્ડ છે બરાબર હોલી લેન્ડ તો અમે લોકો તો પાવરમાં જ છીએ ને ભાઈ વી આર ધી અમે પાવરમાં એટલે જ છે કારણ કે અમે ઉપર છીએ લોકો કરતા બેટર છે તો એમાં બી એ શું કહે છે લાઈક ડેડ વેર આર ધી સ્લીવ્સ સીધું એવું જ કરે ને ડોફ્લામિંગો કરતું જોઈશ એનો પાસ તો એ તો છે પણ એમાં એના પપ્પા જેવા અમુક લોકો રહેશે કે જે લોકોને રિયલાઇઝ થશે કે ના ભાઈ હું બી માણસ જ છું આ લોકોને જેમ બીજા લોકોને જેમ હું બી માણસ જ છું એવા બહુ ઓછા લોકો ને તો કરું તું જે કહે કે આ એ લોકોનો થોટ પ્રોસેસ કેવી રીતના આવતો હશે તો આવા મલ્ટિપલ રીઝન છે ને એક વસ્તુ થોડી ઇન્ક્લુડ કરી શકે એટલે જ કાં તો એટલે છોડ ને હવે તો કેટલી પોસિબિલિટી એટલે મેઇન આજે શોખની મેં વાત કરી ને કે જે ડિસ્કવર કર્યું હશે ને એકદમ એ પોતે જ શોક હશે કે આ એવું હશે તો તે બી ઓબ્વિયસલી કેટલી બધું રીડ કર્યું હશે ને પહેલા તો ઇગ્નોરન્ટ જ હોય કઈ ખબર ના હોય શું ચાલી રહ્યું પહેલા બી શું હજી બી ઇગ્નોરન્ટ છે શું કેટલો ઇગ્નોરન્સ હજી તો પહેલા તો ઇગ્નોરન્સ હતું સારું હતું હવે તો ઇગ્નોરન્સ નું વાંચે તો ખબર પડે કે વધારે ઇગ્નોરન્સ હતી ભાઈ અરે ના તો એક લેવલ પર તો આમ ના એ તો તું કઈ ઉઠાઈને વાંચા આ પડી બરાબર કોસ્મોસ તું વાંચી લે આપણે કે આપણી ઓકાત છે આપણે કેટલા બે કોડીના છે એટલે એ તો એટલે તારે જે બી તે રીડ કર્યું હોય કે જે બી તે જોયું હશે શીખ્યું હોય
તેમાં એવી કઈ શોકિંગ એવી વસ્તુ હતી કે આ વસ્તુ સાંભળ્યા પછી તો મારો આખું ફંડામેન્ટલ શિફ્ટ આવી ગયું, કેમ કે એ ટાઈમે તને સોલિડ એવો ઇમ્પેક્ટ પાડ્યો હશે ને એ વસ્તુએ. એટલે એક્ઝિસ્ટિંગ જે મને જે બિલીફ હતી મારી, જે કહી શકે શાયદ રિલિજિયસ બિલીફ હતી, તો એ બધી એને મેં વાંચી કે મોર વધારે કહું તો બેટર કહું તો સાંભળી, બરાબર, આચાર્ય પ્રસન્ન થ્રુ. એમને અહીંયા બુક બી પડી છે આપણી પાસે, કર્મ વગેરે. કર્મ પર જ એકદમ હતું. તો કર્મ કરતાનું એટલે કર્મમાં આપણે શું કહીએ કે ભાઈ અત્યારે સારું કરશો તો તમને પછી મળશે ને આમ તેમ. તો એમના એ રિલિજિયસ બિલીફ મેં બધી વાંચી, તો મને બધી અત્યારે આઈડિયા કહું કે ભાઈ આ તો બધું મને ખાલી નાનપણથી એક પેલી ભુટ્ટી કઈ પીવડાવવામાં આવી છે ભાઈ, કે ભાઈ આવું હોય તેવું હોય, રિલિજનનો મતલબ આ થાય, ભગવાનમાં શું હોય આ હોય તે હોય. તો આવી રીતના એપીને સાંભળ્યું મેં કે ઇન જનરલ વાંચ્યું તો આમ આખું શિફ્ટ થઈ ગયું કે ભાઈ કે આ હિટ કરી ગયું કાઇન્ડ ઓફ. હવે તું સ્પેસિફિક અગર પૂછતો હોય તો કહું, મેઇન તો મેં પેલું આઈ થિંક પહેલામાં બી શેર કર્યું હતું, આઈ થિંક શાયદ પહેલો આપણો જે ફિલોસોફીનો હતો એમાં, કે પેલું જે ફિયર છે તો મારો જે ઓફ ભૂત કે ઘોસ્ટ આપણે કહીએ, બરાબર, કે એમાં બી મેં મેન્શન કર્યું હતું કે એ ટાઈમે જસ્ટ રિસન્ટલી આપણે અહીંયા ઘરમાં ડેથ બી થઈ હતી, બરાબર. તો એના કારણે વધારે ડર આમ લાગતો હતો કાઇન્ડ ઓફ, કારણ કે નાનપણથી બી જ શીખવાડ્યું હતું. તો એકચ્યુઅલી જ્યારે મેં આચાર્ય પ્રસન્નનો જે સાંભળ્યું હતું તેના કારણે એકદમ એટલો લોજિકલી એકદમ શાર્પ હતો વિડીયો, અને ઓબ્વિયસ હતો કે ભાઈ આ તો આપણે મિસ જ કરી દઈએ છીએ સમજવામાં વસ્તુના. તો એ મેં સાંભળ્યું, એના કારણે આખું મારું મગજ આખું શિફ્ટ ભાઈ ત્યારથી એકદમ કઈ એકદમ ભયંકર ક્વેશ્ચનિંગની જે ટેન્ડન્સી જે મારામાં હતી, ક્યુરિયોસિટી સોલિડ એવી ફાટી હશે કે ના, ક્યુરિયોસિટી હતી મારામાં, પણ એ સપ્રેસ થઈ હતી આ બધા થોટ્સના કારણે, કે જે તમને રિલિજિયસ થોટ્સ થઈ ગયા. આ કેવી રીતે કે સપોઝ તારી જોડે ક્યુરિયોસિટી હોય તો એ જ ને, તું તો 5-6 વસ્તુ મેં બી કેટલી વસ્તુ એક્સપ્લોર કરતો હોઈશ, નવી વસ્તુ ડિસ્કવર કરતો હોઈશ, જોતો હોઈશ, તો આમાં લાઈક અને કોન્સ્ટન્ટલી કહે કે સપ્રેસ થઈ જો કેવી રીતના કહું તને, જેમ કે મારે હવે કેવું છે કે મારા ક્વેશ્ચન્સ એવા છે કે પ્રોબ્લેમ આ અર્થ કેવી રીતના થયું, આપણે કેવી રીતના એક્ઝિસ્ટ કરે આમ તેમ વગેરે, આમ આ ડેથ શું હોય એ બધું. તો એ ક્યુરિયોસિટી આપણે થઈ, બરાબર. તો હવે એને એ લોકો ક્યુરિયોસિટીને ફૂલફિલ કરતા છે અંધવિશ્વાસથી, બરાબર, કે ઓકે ભાઈ આવી રીતના કોઈ સો કોલ્ડ સુપ્રીમ સેલ્ફ બેઠો હશે જેને ક્રિએશન કર્યું આમ તેમ. આપણે પાસે પ્રૂફ નથી, બરાબર, એનો. તો એ તને એનો આન્સર આપી દઉં, કન્ફર્મ ફોર્મ આન્સર, તો તારી ક્યુરિયોસિટી ત્યાં રૂકી ગઈ ને એક રીતના. ઓકે. એટલે હવે એને તું એવું વસ્તુ નાનો છોકરો કરતા બી નાનો છોકરો થઈ જ ગઈ કહેવાય ને એક રીતે, જવાબ તો મળી ગયા. અને પ્લસ આમાં હવે આપણે ટાઈમ બી જોવું પડે કે તમે જયારે નાના હોય, બરાબર, તો તમારી ક્યુરિયોસિટી તો ભયંકર હશે, બટ તમને એક પેલું એવું કે મારથી કોઈ મોટું વાત કરે છે તો મોટું હવે કહેતો હશે એ તો ફાઇનલાઇઝ હશે, તો એના પર હું ક્વેશ્ચન નહીં કરું. ઓકે. પણ હવે આપણે થોડા મોટા થઈ ગયા તો હવે આપણે જે આન્સર મળે એને બી આપણે હજી ક્વેશ્ચન કરીએ, એટલે તું ઇઝીલી કન્વિન્સ થઈ ગયો હોય ને કે હા ભાઈ ના ભાઈ કીધું હશે તો આ તો સાચી ડાઉટ રહેતો હોય, પણ હવે કન્વિન્સ કહો કે ના ભાઈ આ દર્શન હવે આનાથી વધારે શું હોય. તો પણ પછી તો બી હજી થોડીક યંગ એજ તો ખરી આપણે, બરાબર. મારે એ ટાઈમે 15-16 યર્સ નો હતો, તો બી મારી ડાઉટ તો મને થોડુંક રહેતો હતો. ત્યાં પછી ત્યાં આવી રીતના કોઈ એપીનો એક રેન્ડમ વિડીયો હતો, કોઈ ગીતા પર હતો, એ મેં સાંભળ્યું, એના પર ખબર પડી. અને એમાં બી પાછું એ લોકો ઘરમાંથી હોય કે ઇન જનરલ સમાજ હોય આપણું, તો શું કહે કે ના ગીતામાં બી લખ્યું છે, જેને આપણે એક રીતના કહીએ તો ઓથોરિટી છે આપણા માટે, બરાબર, કે જો જન્મ મૃત્યુને આવી રીતના વાત કરીને આમ તેમ. તો એ ટાઈમે એનું બી કન્ફર્મેશન આવી જાય કે ઓકે ના ભાઈ હવે તો ભગવાનનું બી આવી રીતના કહે છે, તો આ તો ફાઇનલાઇઝ હશે. બટ તો બી એક હલકો ડાઉટ રહેતો હોય, તો એ ડાઉટને તમારા પર કે તમે એને જીવતો રાખો છો કે મારી દો, તમારા પર કે તમે ડાઉટ ના કરે ખતમ જ કરી નાખશો. એટલે તો આ તો મારા માટે બી શોકિંગ કહેવાય, કેમ કે મારો જનરલ પરસેપ્શન એવું હશે કે મે બી કઈ સાયન્ટિફિક વસ્તુઓ સાંભળીને એક્સપ્લોર કરીને તને શોકિંગ લાગી હશે, એકદમ રિવીલિંગ લાગી હશે કે આ વસ્તુ બી એક્ઝિસ્ટ કરે છે. કેમ કે મારા કોન્ટેક્સમાં તો મેજોરિટી વસ્તુ બધી સાયન્ટિફિક જ છે. કેમ કે તું જે તારે સાયન્ટિફિક નું જે કહેતો હોય એ તો તમને તું રિસન્ટ નું કહેતો હોય કે ભાઈ આ સારું સાયન્ટિફિક નું મગજ ઉડી, એટલે ઇનિશિયલ પહેલું જે હતું એની વાત કરું છું. આવા પછી મેમરી નો બી લોચો આવી જાય, તાર તો આમ બી ક્યાં આવે અને મેમરી નો ઇશ્યુ અને ડિમેન્શિયા થયો. ડિમેન્શિયા કે શું કે એમની છે કે એમની તારા એક્સિડન્ટ થયો તો કોઈ કે એવું કોઈ થયું, બધું મિક્સ થયેલું ટૂંકમાં, લખવા બાદ છે આપણો, એટલે પડ્યો તો કઈ ખાસ હઈશ કે ટપ્પી ખાઈ ગયો રીઝન કરતા પણ બી એકચ્યુઅલી કે હા, એટલે રિસન્સી બાયસ બી કહી શકે કે આ જે વસ્તુ રિસન્ટલી થઈ છે એ વધારે જ ફ્રેશ હશે.
તારે એવું કઈ નથી ભાઈ. મને તો હજી મારો જૂનું કેટલી વસ્તુ એવી હતી કે જે મને હજી બી આમ એવું કે માર્ક કરી ગયો કે ફિર મને હજી બી એકદમ એટલી ક્લિયરલી યાદ આવે વિવિડલી આપણે જેને કહીએ. હવે આને એકદમ ચાઇલ્ડહુડ ડિમેન્શિયા કહેવાય. તારો કે ઘંટો જે ઇનિશિયલ આપણે અમુક વર્ષો કહીએ ને એનું બહુ કઈ ખાસ આપણને યાદ ના હોય. આ તારીખ સાયકોલોજીની બુકમાં જ મેં વાંચ્યું હતું, જે 11th ની કે 12th ની સમથિંગ હતી ને એમાં જ મેન્શન કર્યું હતું. સરકારી હતી નહીં? યસ, અરે સાયકોલોજી મેં સોશિયોલોજી સોશિયોલોજી કોઈને સોશિયોલોજી ગમતો તો સોરી ભાઈ, અમને એટલું સ્કૂલમાં મજા નહોતી આવી. સોશિયોલોજીમાં હજી બી સારા જે સોશિયોલોજીકલ કન્સ્ટ્રક્ટ્સ આપણે કહીએ સારું અને એવું બધું એટલે એ થાય જાય ને કે સપોઝ જે ક્યુરિયસ પર્સન હશે એ એકચ્યુઅલી ભણાવશે તો એ એકચ્યુઅલી ક્યુરિયોસિટી ઓર મલ્ટીપ્લાય કરશે. એક્ઝેક્ટલી યાર. કે અને જે પોતાને જ કઈ ખાસ ઈચ્છા નહીં હોય તે પાસ ઓન બી એવું જ કરશે ને કે એને પોતાને જ બી સારી અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય ને એકદમ પાસ ઓન કે કરશે ને ટેક્સ્ટબુક ને દોરાઈ દેશે. ઉલટાનું એક્સ અને એક્સિસ માં પોઝિટિવ છે કે નેગેટિવ આખું કર્મ. છોકરાને ક્યુરિયોસિટી જે હતી છોકરો બી ના કહે. અત્યારે તો છોકરો તો હમણાં મેં એક સાંભળ્યો, અત્યારે છોકરો તો નહીં કહું વર્ડ હું યુઝ કરીશ, જે સ્ટુડન્ટ હશે જે ક્યુરિયસ હશે માણસ એને તમે ક્યુરિયોસિટી કહી હશે ને, એઝ અ ટીચર તમે આવા સાવ બવાસી રહો, તમે ભણાવતા ના હોય બરાબર કે પોતાને કંઈ એક્સપ્લોર ના કરવું હોય તો બસ એને જે ટેક્સ્ટ બુક હોય એની દ્વારા નાખીને ખતમ કરી દીધું. એટલે આમાં બી ઓલું સ્કિન ઇન ધ ગેમ આવી શકે ને. એ તો એક્ઝેક્ટલી કે એ પર્સન કે સ્કિન ઇન ધ ગેમ છે જ નહીં. એકચ્યુઅલી એક્ઝેક્ટલી ત્યાં તો બી સ્ટીલ એ રિસ્પોન્સિબલ ફીલ મે બી કરતો જ ના હોય કે હું જે બોલું છું એનો ઇમ્પેક્ટ કેવો રહેશે. એ તો એ આમાં સ્ક્રીન કેમ બે લેવલ પર કે એક તો એને પોતાને કે એને સબ્જેક્ટના બારામાં એને પોતાને એટલી દમદાર કઈ ઈચ્છા નથી કે જાણવાની કે એવું કંઈ છે નહીં, રફલી જે નોલેજ મળી ગયું એને બસ એને લઈને બેસી ગયો. અને બીજી વસ્તુ સ્ક્રીન ગેમ કે સાલા એઝ અ ટીચર હું મારે શું કરું છું, અગર હું બરાબર ના કરું તો એના કોન્સિક્વન્સીસ હું તો નહીં સ્ટુડન્ટ્સ જ ફેસ કરશે ને. તો એ તો છે. હવે એ તો બરાબર એના કરતા બી હવે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણે પર્સનલી રિસ્પોન્સિબિલિટી લેવું જોઈએ ને. કે એ બી કોન્સ્ટન્ટલી તો બીજા ઉપર ડિપેન્ડ થયા કરે કે ના ભાઈ હવે આજ મને કહેશે તો આ તો ઓલું વિક્ટિમ મેન્ટાલિટી કે એવું કહીએ ને કે વિક્ટિમ કાર્ડ જ્યારે કે ભાઈ મારી જોડે તો બહુ ખરાબ થયું છે હું તો કઈ કરી શકતો. આ તો અલ્ટિમેટલી એ જ આવી ગયું ને, કેમ કે અગર તું બી અગર હઈશ તો તારી સારી એવી ક્યુરિયોસિટી ફાટતી હશે કે સ્કૂલના ટાઈમ પર કે કોલેજના ટાઈમ પર કે એના પછી બી કેટલું બધું આપણને ઈચ્છા હોય જ ને બધું કરવા માટે તો તું અલ્ટિમેટલી લાઈક ઇન્ટરનેટ થ્રુ ગોતી લઈશ, કાં તો કોઈ મે બી તને ફ્રેન્ડ હશે જે એકદમ સારું એવું બધું એક્સપ્લોર કરતા એની જોડે તું પૂછવા લાગીશ, એની જોડે તું ખપાઈશ. પ્લસ એના સિવાય બી તું મે બી બુક્સ પરચેસ કરવાનું ચાલુ કરી દઈશ, કેટલા ઇવેન્ટ્સમાં જઈશ કે એવી રીતે તું તારી જોડે પોતા જોડે બી એક્સેસ હોવાનું જ ને કરવાનું કે એક્સપ્લોર કરવા માટે. આમાં સીન શું થાય કે બે બાજુથી વસ્તુ થાય ને કે તારી ક્યુરિયોસિટી તો રહેશે જ બરાબર. હવે ટીચર બી હશે તો હમણાં જ કીધું કે મેન્શન કર્યું કે મલ્ટીપ્લાય થશે, હજી વધારે થશે કે સ્ટુડન્ટ્સને બી બે વસ્તુ નવી જાણશે તો એમાં બી હજી એક્સપ્લોર કરશે ને. એ તો સ્ટુડન્ટ્સ પર તો રિસ્પોન્સિબિલિટી લેવાની પોતાની હંમેશા લેવાની ભાઈ, કેમ નહીં લેવાની. રિસ્પોન્સિબલ તમે નહીં તો તમારું જીવન કોઈ બીજું તો સવાર દેવાનું છે નહીં બરાબર તમારા સિવાય. એ તો હોવું જ જોઈએ ને, પોતાની રિસ્પોન્સિબિલિટી તો ઓબ્વિયસ જ છે, એ તો નો ડાઉટ એનો. એટલે એ તો હોવું જ જોઈએ ને ભાઈ. હવે એ તો ટીચર પર બી ખાસું એવું કરે, પણ આપણે તો અત્યારે ખાલી ટીચરના વ્યૂ પોઈન્ટ જ લઈએ છીએ કે ભાઈ ટીચર એઝ અ ટીચર તો શું ભાઈ એને એનું જે કામ જે છે બરાબર એને પોતે એવું તો નથી કે એના પર થોપવામાં આવ્યું છે કે તારે ટીચર બનવાનું. એના અગર પોતે અગર લીધું છે ચૂઝ કરી છે બરાબર તો એને કામ બી એવું પછી સામે ડિલિવર કરવું જોઈએ ને ભાઈ. મારો કહેવાનો મિનિંગ એ રહ્યો. ઓકે, એટલે એ તો રહેશે ને ભાઈ. તો ભાઈ સ્ક્રીન ધ ગેમ બંને નવું થશે એટલે તો બધા ચેકઆઉટ કરવી જોઈએ. સ્ક્રીન ધ ગેમ સ્ટોરી કીધી ને ઓલી જે બેનેડિક્શન વિક્ટોરિયા. હા વિક્ટોરિયા, એટલે એના આ જે કોન્ટેક્સમાં જે હતું ને જેલું સ્ટ્રિન્ડબર્ગ જેણે એને આખી સ્ટોરી એકદમ સરકાઈ લીધી હતી એટલે એના કોન્ટેક્સમાં કોઈ તારી ઇવલ સ્માઈલ કેમ આવે એટલે એકદમ સોલિડ એવું લખ્યું તારો માણસ મળી ગયો. મારો માણસ હમણાં બીજો બી એક મળ્યો છે મને, એનો બી કોટ મેં હાઇલાઇટ કરી રાખે મેં સારો પોપ્યુલર છે એટલે મોસ્ટ લાઇકલી તે બી સાંભળેલું હશે. તો મકાઈવાલી નો હશે નિકોલ મકાઈવાલી જેના નામ પરથી આપણે મકાવેલિઝમ જોઈએ છે. મકાવેલિઝમ તો અમારું કામ છે સર્ચ કરવાનું, અમે નહીં કહીએ. ટ્રાય કરો, સર્ચ કરો, નવું તમને જાણવા મળશે. અને બીજો ભાઈ તારો સંજુ તમારો શિષ્ય અરે ટીચર તમારા ગુરુ સંજુ અત્યારે તો રોબર્ટ ગ્રીન બી ચાલી રહ્યો છે એટલે હવે રોબર્ટ ગ્રીન યાર તો વિવાદ ના કરે મારથી અત્યારે તો ના બરાબર ડિસન્ટ હેન્ડ રાઇટિંગ છે બટ સ્ટીલ આપણે હજી રીડ કર્યા પહેલા તો કોઈ કમેન્ટ કરવું નથી ના કરી શકે એવી રીતે. હા એટલે એ જ આનું જે મેં કીધું ને કે જે છોકરી હતી રાઇટર એટલે બેનેડિક્શન એને આઈ થિંક સુસાઇડ કરી લીધું હતું એટલે એના પછી
તરત જ એની જેવું આઈ થિંક ડેથ થઈ ઓલા એનું રાઇટિંગ ચાલુ કરી નાખી જે બીજો એનો ક્લોઝ ફ્રેન્ડ હતો એટલે એની સ્ટોરીના બેઝ પર. તો એ જે ફ્રેન્ડ હતા એને એક ઓર ફ્રેન્ડે એના ઉપર કમેન્ટ લખી આખી સિચ્યુએશન ઉપર. એટલે આખું પતી ગયા પછી એટલે બુક લખી ગયા પછી બધું પેરેલલ જ હતું, બધું પેરેલલ એટલે બીજો એક ત્રીજો માણસ બી કોન્ટેક્ટમાં આવ્યો. હા યસ, એણે એવું કહ્યું કે એન અનરિલેન્ટિંગ એન્ડ ક્રુઅલ કેનિબલિઝમ વિધાઉટ સ્લાઇટેસ્ટ હિન્ટ ઓફ કમ્પેશન. એમ કે ઓલાને કઈ લેવા દેવા જ નહીં કે ભાઈ કેપિટલાઇઝ કરી નાખી. ના એટલે ઇનિશિયલી એટલે જ બંને આઈ થિંક ક્લોઝ થાય, બંનેની ફ્રેન્ડશિપ એટલે જ થઈ છોકરીની ને છોકરાની. કે શું એ છોકરો તો એને સોલિડ એડમાયર કરતો હતો કે એનું રાઇટિંગ જોરદાર હતું, બહુ સારું પોપ્યુલર થયું હતું, એકદમ સડન હિટ થઈ ગયું હતું અને આખી સારું. એટલે એને યાદમાં લખ્યું છે ને એને બી વસન કે મારે એનો ફ્રેન્ડ છે બરાબર, પણ લોકોને ના યાદમાં નહીં, એને કમ્પ્લીટલી આખું શિફ્ટ જ કરી નાખ્યું, થોડુંક ફિક્શનલાઇઝ કરી નાખ્યું, મિસ જુલી કરીને કરી નાખ્યું. એ તો આ તો અલ્ટિમેટલી લોકોએ પછી પેરેલલ્સ કન્સિડર કર્યા હોય ને. ઓકે, કેમ કે એ છોકરીએ એના વર્કમાં કે એની રાઇટિંગમાં એને કમ્પ્લીટલી બીજી બધી સ્ટોરીઝ લખી હોય. કેમ કે એ પોતે એ જ આઈ થિંક વિલેજમાં રહેતી હતી ને એના પછી કેટલું બધું ટ્રાન્ઝેક્શન થયું, એટલે એ બીજા બધાની લાઈફ જોઈને ફિગર આઉટ કરતી હતી અને એના બેઝ પર એની બધી સ્ટોરીઝ હતી. એટલે પોતે બી આવી રીતે બીજાનું જીવન જોઈને જ લખતી હતી. અને સિમિલરલી એની પર્સનલ લાઈફ એને ઓબ્વિયસલી પેન ડાઉન કરી જ ના હોય, એને આઈ થિંક પર્સનલ નોટ્સ કે એવું બધું મેન્ટેન કર્યું હતું. અને જેના કારણે આઈ થિંક એના પેરેલલ્સ બી ડ્રો કરી શકાયા. અને જે ઓલા જેનો મેલ ફ્રેન્ડ એની ફિમેલ ઉપર મિસ જુલી કરીને આખી કમ્પ્લીટલી બીજી સ્ટોરી લખી અને બંને પેરેલલ્સ તો દેખાયા જ ને કે એની પર્સનલ નોટ્સમાં બી હતું અને ઓલા આખી એની ફિક્શનલ સ્ટોરી તો આ સેમ કેમ લાગે છે તેના બેઝ પર એને આખું ખબર પડી હશે. બીજા જે લોન્ડાએ જે કમેન્ટ કરી બરાબર, બટ એ તો આઈ થિંક બરાબર ના આવી ને, કારણ કે જેના સ્ટ્રેનબર્ગે છે એની ફ્રેન્ડ વિક્ટોરિયા પર આખું લખી નાખ્યું એને બુક, તો એને બી મનમાં શું ખબર, એને એવું બી હોય કે ના યાર એઝ અ ફ્રેન્ડ લોકોને જે નોર્મલ લોકો હશે એ લોકોની ટ્રેજેડિક લાઈફ હતી રહી એટલી ખરાબ લાઈફ એ લોકોને ખબર જ નહીં હોય ને, તો લાવ હું લોકોના મેં એક રીતે દેખાડ્યું તો આ રીતે ફ્યુચરમાં જેમ અત્યારે આપણે બંને પેરેલલ્સ ડ્રો કરી નાખ્યા કે જે છોકરીની પર્સનલ પર્પઝથી લખી જ નહોતી, એને કેપિટલાઇઝ યસ એને મેઇન પોતાને કાઇન્ડ ઓફ જેલસી હતી કે એન્વી હતી કે તું બોલે હમણાં એડમાયર કરતો તો હવે જેલસી. હા તો એ તો ઇનિશિયલી એડમાયર કરતો હતો. અચ્છા, એટલે તો પછી એને કેનિબલિઝમ લખે છે ને. ઇનિશિયલી સોલિડ એને એડમાયર કરતો હતો કે કેવી ટ્રેજિક. યસ, કેમ કે અલ્ટિમેટલી સપોઝ ચાલ આપણે બંને ત્યાં ચાલુ કરતા હોઈએ અને હું મે બી સપોઝ મારા વ્યુઅરશિપ મે બી લાખોમાં થઈ ગઈ કે વોટ એવર, અને તારું મે બી કમ્પ્લીટલી કઈ ચાલ્યું જ નહીં, તો તું ઇનિશિયલી મને એડમાયર કરતો હોય અને પુશ કરતો હોય અને પછી એક્ઝેક્ટલી કે સ્ટ્રગલિંગ ફેઝમાં કોઈ ફ્રેન્ડ હોય તારો કે તને કે શું મે ચિંદી જીવન વે હડ વે ના, પણ હવે અલ્ટિમેટલી રહે છે કેમ કે જે મટીરિયલ વસ્તુ તો પછી નીડ રહેવાની જ ને કે હું મે બી 10x વસ્તુ કરી લઉં અને સારું મટીરિયલી રહેતો હોય કે મે બી સારા ઘરમાં કે સારી રીતે ટ્રાવેલ કરી શકતો હોય, ફરી શકતો હોય, અને એટ ધ સેમ ટાઈમ તું તો અંદર એવું વિચારતો હોય ને કે ના ભાઈ ચાલો અમે બંને સેમ રીતે ચાલુ કર્યું હતું અને આ પર્સન તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો, હું તો કઈ કરી જ ના શક્યો. તો એ કોન્સ્ટન્ટલી પેરેલલી તારા મગજમાં એ તો રહેવાનું જ ને, એટલે કમ્પેરિઝન જેના કારણે તું પોતાને કાઇન્ડ ઓફ નેગેટિવલી પરસીવ કરતો હોય ને જેલસી એનવી એનું શું કરશો ભાઈ, માથે 50 એ બી હમણાં મરી હશે ને તમે મરી હશે બી, આગળ વધો. આમાં સોલિડ એવો લક ફેક્ટર બી લક પ્લે કરે, અરે મોટો એવો લક, હું તો કહું 80-90% મે બી 99% લક જ આઈ થિંક પાર્ટ પ્લે કરે. તો આવું ના યુઝ કર લક, તો ભાઈ લોકો છે ને એટલા ઇરેસ્પોન્સિબલ છે ને કે બસ બધા લખાયેલું છે પહેલેથી કરો જવા દો, એટલે લક તો એને બહુ મોટો રોલ પ્લે કરે ભાઈ, કારણ કે અત્યારે કોઈની બી વાત કરું, અગર કોઈ વેલ ઓફ ફેમિલીમાં અગર થયું હોય તો લકીલી ત્યાં પેદા થઈ ગયું ને, એનો તો થોડું કહ્યું હતું, એટલે લકની તો હું વાત નો ડાઉટ છે ભાઈ ભયંકર છે, પણ અત્યારે હું પ્રેફર કરું ને તમે લક પર એટલું લક એટલે હું જે એફર્ટ્સ ના આપણે રિવોર્ડ્સ ની વાત કરીએ ને એના કોન્ટેક્સમાં બી કહું છું કે જે રિવોર્ડ તને મળવાનું છે એ જ સારો એવો લકના ફેક્ટર પર છે, એટલે જે એની પહેલાનું આખું કામ કરવાનું છે ને એ બધું કરવાનું છે એને તો હું કરતો જ નથી કે પડ્યા રહો. હું તો કહું છું ભાઈ કે એફર્ટ માર્યા કરો, જે બી તમારે અચીવ કરવું છે, જે બી તમે સક્સેસ એઝ ડિફાઇન કરો છો, તો આ બી સારું ડિસ્કશન પોઈન્ટ ડિબેટ પણ થઈ શકે કે કઈ વસ્તુને આપણે સક્સેસફુલ માનવું જોઈએ. એટલે તો આમાં અલ્ટિમેટ મારી ફિલોસોફી છે ભાઈ, યુ આર ધ ગોડ ઓફ યોર ઓન લાઈફ ભાઈ, તમારે જેમ ડિઝાઇન કરવું એ કરો, તમને સક્સેસ તમારા માટે શું તમે કઈ બી સેટ કરી શકો, એ તો છે ભાઈ. આમાં એટલે તો કરું કે એટલી ફ્રી ફિલોસોફી છે ને મારી કે તમે આમ કહે ને 1,00,000% તમે પોતે રિસ્પોન્સિબલ થઈ ગયા પોતાના વસ્તુ માટે,
કે સારું થશે તોય તમારા કારણે જ થશે અને ખરાબ થશે તોય તમારા કારણે જ થશે. ઓકે, એટલે પેલાની વાત નાર્સિસિસ્ટિક લાગે છે કે જે થાય છે ભાઈ બધું મારા કારણે જ થાય છે, તો પણ આમાં હું પછી કેવી રીતના કહું કે અવેરનેસ તમારી કેટલી છે કે હવે કઈ સારું થયું છે તો એમાં એવું તો નહીં હોય કે ભાઈ મેં 100% એફર્ટ મારો હોય, પ્રોબ્લેમ કોઈ બીજા લોકો મારા લાઈફમાં કેટલું કન્ટ્રીબ્યુટ કર્યું હોય. એટલે મેજોરિટી ટાઈમ ટીમ એફર્ટ્સ જ હોય છે. હા એ તો આપણો જ્યારે પોડકાસ્ટ ચાલુ કરશે તો એવું થોડી છે કે હું એકદમ નાર્સિસિસ્ટિક થઈને છું ભાઈ બધું મારા કારણે જ થયું છે. હું એઝ અ હોસ્ટ હતો અને હું બધાને આવી રીતે ક્વેશ્ચનિંગ કરતો હતો, સારું એવું કન્ટેન્ટ કાઢાવતો હતો અને હું પછી રેકોગ્નાઇઝ જ ના કરું કે ના ભાઈ ઓવર આખું મે બી જે 1-2 આવરનો જે શો હતો એટલું જ હું ખાલી મેં પરફોર્મ કર્યું છે. એના સિવાય બેક એન્ડમાં સારું એ કામ 80-90% મેજોરિટી તારું જ છે. એ હું રેકોગ્નાઇઝ કર્યું ને કમ્પ્લીટલી આખી ટીમ એફર્ટના કારણે જ થવાનું. પછી કોઈ બી કંપનીમાં બી લઈ લે કે એમાં જે બધા હું કહું છું કે આમાં કઈ સક્સેસફુલ તમને કઈ થયું તો તમે અવેરનેસના કારણે તમે એ રીતના લેશો હેપીનેસ કે ઓકે વી મેડ ઇટ ભાઈ, કે આપણે બધાએ કલેક્ટિવ એફર્ટ એવી રીતના નાખ્યા અને એવું તો નથી કોઈ પડી રહ્યું છે. અને તમે તો સ્કિનની ગેમ હતી એટલે તમને બી ખબર છે કે આખી ટીમમાંથી કોણે કેટલું કન્ટ્રીબ્યુટ કર્યું અને આપણે બી કેટલું એફર્ટ ના હારે છે. અને બધાને ઇક્વલ એફર્ટ બી હું એમ કરું, ઇક્વલ એફર્ટ જ હોય બરાબર, તો બી તમે યુ મેડ ઇટ એ રીતના કરું કે તમે સેલિબ્રેટ કરો એને. ઓકે, અને એવું નહીં કે સક્સેસફુલ અગર ના થયું તો એમાં શું થયું, તમને એટલે સ્ક્રીનના ગેમ મળીને તમને એનું જે વર્કિંગ હતી બેક એન્ડ કામ હતું એ તમે શીખ્યા. તમે શું ખબર એ વેને તમે બીજી વસ્તુમાં બી નાખી શકો ને. એટલે તો આમાં મિયામો તો મુસાશીનો ભયંકર એનો કોટ હતો, તને બી એકવાર યાદ હતો, પેલા જો રોગને બી એકવાર કીધું હતું કે વન્સ યુ સી ધ વે યા ફિર ધ વે યુ કેન સી ઇન એવરીથિંગ, એવું કીધું હતું કે તમે એકવાર એ જે એક્શન કે જે બી વસ્તુ તમે અગર એ જોઈ લેશો ને કોઈ બી એક કામ કરવામાં તો તમને બધી વસ્તુમાં બધા પાર્ટમાં તમને દેખાય જશે એ કેવી રીતના અપ્લાય થશે. ઓકે, અને એટલે શું જે વર્કિંગ કરવાનું છે કે એકચ્યુઅલી જે ડિસિપ્લિન જ મેઇન તો કહીએ ને ફંડામેન્ટલી. એટલે આમાં આઈ થિંક એક લેવલ પર કે જે ડિસિપ્લિન છે એ થઈ ગયા કે જેમ કે તું અત્યારે કોડિંગ કરતો હોય બરાબર, આમાં કે કઈ બી કરતો હોય બીજું કઈ, તો એમાં તારું શું છે કે તને એ વસ્તુમાં માસ્ટર બનાવે છે. ઓકે, કે તું જોઈશ એક લેવલ પર તો તું અમુક કહીશ કે ના ભાઈ લર્નિંગ છે તે છે બરાબર, તું ડિડ્યુસ કરતો કરતો વસ્તુ એક વસ્તુ તેવી તને મળશે કોરની કે એ કોરની વસ્તુ તું બધે અપ્લાય કરી શકીશ. અને હું ચાહું છું કે આ તું કે હું કે કોઈ બીજું કોઈ આઈને કહે ને કે કઈ વસ્તુ હતી તમે પોતે ડિસ્કવર કરશો ને તો એનો અલગ જ ફીલ હશે, કારણ કે એ તમે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકશો, અપ્લાય કરી શકશો. તો એ તમારે પોતે ગોતવાનું કે મેં એવું તો શું કર્યું આ વસ્તુમાં કે જેના કારણે મને સારો આઉટકમ મળ્યો અને પ્લસ બેનિફિશિયલ થયું એક રીતના, યા અગર બેનિફિશિયલ ના બી થયું તો એવું તો મને શું મળ્યું કે આ હું બધી વસ્તુમાં અપ્લાય કરી શકું. ઓકે, એટલે આ એક એટલે બધી વસ્તુમાં અપ્લાય કરવાનું તો એક જ છે ને કે ડિસિપ્લિન. ના એ તો એ કહેવાની જરૂર નથી, તો હવે તમે પોતે ફિગર આઉટ કરો. હવે કહેવા માટે તો હું અત્યારે કેટલી 10 વસ્તુ કહી દઉં બરાબર કે આ છે તે છે ડિસિપ્લિન હોવો જોઈએ આમ, પણ મારે સ્કિન ઇન ધ ગેમ જ નથી. સ્કિન ઇન ધ ગેમ કરતા બી અલ્ટિમેટ ઇમ્પેક્ટ એ જ વસ્તુનો હોય છે જે આપણે પોતે રિયલાઇઝ કરેલી હોય. એક્ઝેક્ટલી, અને તમે પોતે જ કરી એના સિવાય તમને કોઈ રિયલાઇઝ કરાવી બી નહીં શકે. ઓકે, હું તને કહું કે જો જીવનમાં ડિસિપ્લિન હોવું જોઈએ ભયંકર, એકદમ હાર્ડ વર્ક હોવું જોઈએ, ફૂલ ફોકસ હોવું જોઈએ, ફોકસ ઇમ્પ્રૂવ કરવા માટે મેડિટેશન હોવું જોઈએ આમ તેમ. પણ હવે તને બે કોળીનો ફરક બી ના પડતો હોય કે આ છે એવું કે હા વિશ્વ કીધું તું ટ્રાય કરતો, બટ જે ટાઈમે તું પોતે એ ડિસિપ્લિનને રિયલાઇઝ કરે યા ફિર તું કરે કે યુ આર ડુઈંગ ધ થિંગ્સ દેટ યુ હેવ ટુ ડુ અને તું કરી બી નાખે છે, તો તને એમાં એક અલગ જ એવું રિયલાઇઝેશન મળશે યા ફિર એક અલગ જ એવો એક્સપિરિયન્સ મળશે કે જેના કારણે તને થયું કહું કે ભાઈ હા હવે મને આ વસ્તુ ખબર પડે તો હવે હું બધામાં અપ્લાય કરી શકીશ અને એનો એક અલગ જ ઇમ્પેક્ટ રહેશે તારા પર, કારણ કે તું એ બધી વસ્તુને કોન્સ્ટન્ટલી અપ્લાય કરવા લાગીશ. કોઈ બીજો એને કહે છે કે ઓકે ભાઈ આવું કરું છે મોટિવેશન યોયો, હું છે ને કહું છું કે યોયો મોટિવેશન છે કે કે તમને અત્યારે બે કોડે તમને મોટિવેશન સ્પાઇક આપી દીધું, કારણ કે એ લોકોને બી ખબર છે કે કેવી રીતે તમને સ્પાઇક અપાવવું છે કે ના તુમ કર સકતે હો, આ છે તે છે જેવી છે આસાન હે વગેરે જેવી, તો એના કારણે તમને સ્પાઇક આવી જશે બરાબર. પણ એ તમે અપ્લાય કરશો અને પછી તમને બી અંદર તમે દિલથી કરતા બી નહીં, કારણ કે તમને રિયલાઇઝ જ નહીં થયું. વાત સાચી હશે, જે બી કહેતો હશે વાત સાચી હશે પ્રોબ્લેમ, પણ તમે રિયલાઇઝ જ નહીં કર્યો, તમને એનો એક અલગ જ એફર્ટ દેખાશે નહીં. પણ જે મોમેન્ટ તમે રિયલાઇઝ કરશો ભાઈ, તમને કોઈ અલાર્મની બી જરૂર નહીં પડે કે હવે મારે કરવું, તમે આમ એટલા એનર્જેટિકલી તમે ઉઠશો, કામ કરશો ઘોડાની જેમ ખતરનાક ભયંકર, એક અલગ જ ફીલ હશે એની. એ તમારું રિયલાઇઝેશન છે તમારા પર એટ ધી એન્ડ.
કે તમે કેવી રીતના રિયલાઇઝ કરો છો. હવે આમાં આને પ્રિન્સિપલ ના બનેલો કે ડિસિપ્લિનને મારે રિયલાઇઝ કરવાનું છે, કેવી રીતના ડિસિપ્લિન આવશે. કોઈ બી વસ્તુ થઈ શકે તમારા માટે, કે હું ખાલી કઈ વસ્તુ લખું છું કે એક્સપ્રેસ કરું છું યા ફિર ડ્રોઈંગ કરું છું, તો એક્સપ્રેશન મારા માટે અલ્ટિમેટ વસ્તુ થઈ ગઈ જોરદાર. તમને રિયલાઇઝ કરો કે ના આ એક્સપ્રેસ કરે પછી મને ખતરનાક જ અંદર થઈ ગયું, એક્સપિરિયન્સ થઈ ગયો કે રિયલાઇઝેશન આવી ગયું. તો એ બધા માટે હોઈ શકે, કઈ બી હોઈ શકે. એટલે તો તમારા પર કે તમે રિયલાઇઝ કરો એને. ઓકે, એ જે વધારે ઇમ્પેક્ટફુલ રહેશે. એટલે એ તો પછી પર્સન ટુ પર્સન પાછું અલગ અલગ ડિપેન્ડ કરે ને. તો કે એટલે તો આખું બુકનો પર્પસ રહ્યો સ્કિન ઇન ધ ગેમ, કે તમે એકચ્યુઅલી ઘૂસો તો ખરી અંદર, કે તમને આઈડિયા આવે, કે તમને એક્સપિરિયન્સ આવે, કે તમને જે બી મળે. એ તાલેબ જે કહીએ આપણે, નસીમ નિકોલાસ તાલેબ નામ છે, એ એટલી બધી વસ્તુમાં એક્સપ્લોર મારીને બેઠો રહ્યો ને ભાઈ, ભયંકર. તું અંદર વાંચે, બહુ સોલિડ બુક છે ભાઈ. એટલે એના જે એ ચેપ્ટર્સ ટોટલ 8 મેઇન ચેપ્ટર્સમાં ડિવાઇડેડ છે, અને જે એને કહે છે 8 બુક્સ છે એના માટે. એટલે કે એ એક જ સ્કિન ઇન ધ ગેમ, એક જ બુકની અંદર એને 8 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, 8 બુક્સ. જેમ આપણે રિપબ્લિક કહીએ ને, ધ રિપબ્લિક, એમાં 10 બુક્સ છે. 10 બુક્સ છે, તો 10 ઇન્ડિવિજ્યુઅલ બુક્સ ઇન ઇટસેલ્ફ નથી, તો આપણે પાડેલી બુક્સ, પણ એ રિપબ્લિકની અંદર 10 બુક તમને મળે જોવા. ઓકે, કે એક જ બુક છે, પણ ખાલી અંદર ચેપ્ટર્સ આપણે બેઝિકલી કહીએ તો 10 બુક છે. અને રિપબ્લિકમાં તો અલગ સીન જેવું છે કે પ્લેટોના જે વર્ક્સ મળે છે આપણને, બરાબર, તો આપણને અલગ અલગ બ્રોકન પીસીસ મને એ રીતે મળે છે, કાઇન્ડ ઓફ કે એવી રીતે. તો આપણે બધાને સિક્વન્સ કરી નાખ્યું, એટલે સિક્વન્સ ને એક જ વર્ક બનાવે, એક જ, કારણ કે કન્વર્ઝન તો એક જ છે, બુક 1 થી લઈને એન્ડ સુધી 10 સુધી એક જ છે. બટ એમાં બુક્સને આપણે પાર્ટ્સ એટલે બનાવે છે કારણ કે આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે આમાંથી આપણને આ શીખવા મળે છે, અને આમાં એક જ ટોપિક છે જેના પર વધારે ફોકસ આપે છે. એટલે આપણે કેટેગરી કરી હશે ને, કે કેટેગરાઇઝ કરી નાખ્યું. એકમાં જેમ મોરાલિટી ની વાત કરીએ તો એક આખું ક્લબ કરીને એક બુક બનાવી, એકમાં જસ્ટિસ ની વાત કરીએ તો જસ્ટિસ નું આખું ક્લબ બનાવીને, અને આખી કન્વર્ઝન એક જ છે, ફ્લોમાં જ છે. એટલે મોરાલિટી છૂટીને તમને પેલા પર જસ્ટિસ પર કેવી રીતે નહીં આવે, તમે એક ફ્લોમાં રહેશે. પણ આપણે જે સાતો આપણા પોતાના રેફરન્સ માટે રાખીએ છીએ બુક્સના નામ, બુક નામ બી નથી, ખાલી બુક્સમાં પાર્ટ કરી, એટલે કેટેગરાઇઝ કરવા માટે કે સારી રીતે આપણે કેટેગરીમાં એને રાખીએ. બાકી બહુ એન્ગેજિંગ બુક છે, કારણ કે કહીએ ને તો ભાઈ ભયંકર ડાયલોગ ફોર્મેટમાં છે, જેને આપણે કહીએ તો ગીતાની જેમ છે, કે એક ક્વેશ્ચન કરે છે, એક આન્સર આપે છે, ડિબેટ ચાલે છે, આર્ગ્યુમેન્ટ, તો એના કારણે એન્ગેજિંગ બહુ થઈ જાય. અને એન્ગેજિંગ એ રીતે બી થઈ જાય કેમ કે આ પોઈન્ટ તારા ગયા જે આપણે લેટેસ્ટ વાળો કર્યો, આઈ થિંક એમાં તે મેન્શન કર્યો હતો ને પોઈન્ટ, કે કોઈ બી બુક તું રીડ કરતો હોય, ઇનિશિયલી 5-10 પેજીસ કર્યા, અને પછી તું તારી રીતે તું વિચારવા લાગે કે આની રીતે કેવી રીતે પ્રોગ્રેસ આખી વસ્તુ થઈ હશે, બટ આમાં કન્ક્લુડ કરવા લાગે. એટલે આ સેમ વસ્તુ ડાયલોગમાં બી મેન્શન કરે ને, કે જે ક્વેશ્ચન્સ મેં બી શું કહેવાય, પ્લેટોમાં કોઈ બી સ્ટુડન્ટ કહે ને, અત્યારે સ્ટુડન્ટનું નામ ગ્લાઉકન મે બી સોક્રેટિસને કર્યા હશે, તો સેમ ક્વેશ્ચન મે બી તારા મનમાં બી ચાલતો હશે, તો એ રીતે બી તને એન્ગેજિંગ લાગ્યું. યસ, અને એ ક્વેશ્ચન નું તે આન્સર કર્યું તો કમ્પ્લીટલી મે બી તું સરપ્રાઈઝ રહીશ કે આ તો મેં જવાબ એક્સપેક્ટ જ નહોતો કર્યો, અને એના કારણે તારામાં 5-6 વસ્તુ ટ્રિગર થઈ હશે કે તો હવે આનું આ શું થશે. સેમ વસ્તુ મેં ગ્લાઉકને પૂછી ગઈ, તો તૈયાર લા ભાઈ, આ તો આખી સેમ વસ્તુ થઈ રહી છે, તો એને તો કહેવાય કે રિફ્લેક્ટ કરીને આડું. હવે આ રીતે તમે કરશો ને તો તમને ભલે બુક પતાતા મહિનાઓ થઈ જશે, પણ તમે એક અલગ જ પર્સન બની જશો વાંચ્યા પછી, કારણ કે તમે કોન્સ્ટન્ટલી એવરી સેન્ટેન્સ એવરી પ્રોબેબલી પેરેગ્રાફે તમે કંઈક રિફ્લેક્ટ કરો, તમે વિચારવા બેસો. અને બુકને બી પછી રેસ લીધે લઈ લીધું, એ તો કે 100 બુક્સો વાંચી લીધી ભાઈ, તો શું પોઈન્ટ છે એના કરતા એક જે સૌથી ક્વોલિટીની બુક હોય, એ મે બી તારા માટે ગીતા હોઈ શકે, તને પ્લેટોની બી ગમે એટલે રિપબ્લિક હોઈ શકે, સ્કિન ઇન ધ ગેમ છે અત્યારે, બટ તે એકદમ ભાઈ સારી એવી નિચોડીને કરી નાખી. 12 રૂલ્સ ફોર તો ભાઈ એ જ વસ્તુ જોરદાર છે ને. અને અલ્ટિમેટલી ફંડામેન્ટલ છે ને ભાઈ, કે રાઇટરનો બી, કે તમે વાતને સમજો ને તમારામાં બી કઈ નવું વસ્તુ ટ્રિગર થાય. એ રાઇટરે બી આ બુકમાં એટલે લખ્યું હશે, કોઈ બી એની બુક હોય, કારણ કે એને કંઈક ટ્રિગર થયું હશે. ઓકે, તો એને એવું વિચાર્યું કે આ કામની વસ્તુ મને લાગે જે મને ટ્રિગર થઈ જાય, તો લાવ અને હું બુકમાં ઉતાર દઉં, પેન ડાઉન કરી દઉં. અને હવે કોઈ રીડર હશે તો એના મનમાં બી એવું, એ તો કોઈ અલગ વસ્તુ છે, એ બી માણસ જ છે અંતે, તો એને બી 10 વસ્તુ ટ્રિગર તો થતી હશે જીવનમાં. તો આ વાંચીને કોન્સ્ટન્ટલી અંદર રિફ્લેક્ટ કરે, ટ્રિગર કરે, તો પછી ટ્રિગર કરવા કરતા બી ઓલો બી પોઈન્ટ છે ને, કે સપોઝ કોઈ બી XYZ પર્સન છે, જેને એના સપોઝ આઈ થિંક નિકોલસ તાલેબની જ વાત લઈ લઈએ, ત્યાં મે બી ત્યારે 50-60 નો હશે, શું એજ હશે એની, રફલી હશે 40-50 હશે રફલી, મને જે બી હોય, ઇન શોર્ટ આપણી ડબલ કહીએ કે ડબલ નું બી ડબલ જેવું, અગર 60 ટ્રિપલ કહીએ, અગર 60 લઈએ, તો એ પર્સન આટલી મે બી રિચ લાઈફ જીવી હશે,
રીચ લાઈફ ઇન ધ સેન્સ એ રીતના નહીં કે પૈસા તો ખરી તો ચાલ સાઈડમાં રખાય ને રીચ લાઈફ ઇન ધ સેન્સ કે એક્સપ્લોરેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, એક્સપિરિયન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી, રીડિંગ કે જે બી નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ છે એ રીતના રિચનેસ કહે છે અત્યારે. એ જ પરફેક્ટ ડિફાઇન કરવું બેટર ડિસ્ટિંક્શન. રિચનેસ એકદમ આપણે પૈસાના ટર્મમાં જ થઈ જાય રિચનેસ. શીખવાડી પીવડાવી નાનપણથી કે ઓકે રીચ એટલે શું બે રીચ બનો. જો આ અંકલ છે ને કેવું કમાય છે, જોયો કેવો મોટો બિઝનેસ છે. ભાઈ બિઝનેસ તો શું બે મારે એક તો યાર મેરે કો બોલના નહીં હવે કંટ્રોલ એવું છે. ખોટી વસ્તુ બી બિઝનેસ બનો તો પણ અત્યારે એ કોન્ટેક્સમાં તો આપણે વાત જ નથી. જે પર્સને લાઈક આટલી રીચ લાઈફ જીવી હોય એકદમ આવા ડાયવર્સ એક્સપિરિયન્સ સાથે, હવે એ કમ્પ્લીટલી નિચોડીને આપણને આટલા ખાલી 200-300 પેજમાં બધું લખીને આપે છે. એક્ઝેક્ટલી. અને એના કારણે આપણને 5 વસ્તુ ખબર પડી જાય અને આપણે રિયલાઇઝ કરી લઈએ છીએ અને કમ્પ્લીટલી અલગ રીતે જીવવાનું ચાલુ કરી દઈએ છીએ, જેમાં આપણને બી કાઇન્ડ ઓફ એકચ્યુઅલી મજા આવે છે, ના કે આપણે ટાઈમ પાસ કરી રહ્યા છે કે જસ્ટ કેઝ્યુઅલી કંઈ ક્લેરિટી વગર કંઈનું કંઈ અનસ્ટન્ડ કરી રહ્યા છે. તો ભાઈ શું ખોટી વસ્તુ છે ને. એક્ઝેક્ટલી. તે જ ને, જે વસ્તુ તું કાઇન્ડ ઓફ એ સેમ પ્રોસેસ તું એક્સપિરિયન્સ કરીને જીવીશ મે બી કે 10 વર્ષ થ્રુ કે 10 વર્ષ ટ્રાયલ એન્ડ એરર તમને એક કોમ્પેક્ટ ફોર્મમાં આવી ટ્રાયલ એન્ડ 10 વર્ષ બચી જાય. 10 વર્ષ તમે 10 વર્ષમાં બીજી વસ્તુ કરી શકો. યસ, નવી વસ્તુ તો એક્સપ્લોર કરી શકે કે 6 મહિનાના તને ટાઈમ ફ્રેમમાં જ આપી દીધું. તે અલ્ટિમેટ ટ્રેડ ઓફ જ છે ને. શું ખોટી વસ્તુ છે? એટલે તો કહે કે ભાઈ જ્યારે જાયન્ટ મળતો હોય તો એના કંધા પર ઉભો રહીને તમે બી જાયન્ટ બનો કે તમારા કંધા પર બી કોઈ ઉભો રહે. એ તો છે વસ્તુ. રાઇટરને બી હોય કે એની રીતે કરંટ અન્ડરસ્ટેન્ડિંગ જેટલી હોય તો એને પાસ ઓન કરી દીધી. એને પ્રોબ્લી થોડીક શાયદ એવી ઉમેદ બી હોય કે આના કારણે કે ઇમ્પ્રુવમેન્ટ આવે, તો ઇમ્પ્રુવમેન્ટના કારણે શું ખબર કે સ્નોબોલ ઇફેક્ટની જેમ આખું મોટું જ થઈ જાય વસ્તુ. અને જે રીડર હશે કે જેટલા બી રીડર્સ હશે કોઈ બી હશે તો એ બી એટલા જોરદાર બની ગયા કે એના કારણે એ હ્યુમેનિટી યા ફિર ઇન જનરલ આખા અર્થની વાત કરીએ કે ઓવરઓલ કઈ બી કોન્ટેક્સમાં આપણે વાત કરીએ એક ઇમ્પેક્ટ પાડીને જાય અને એના શોલ્ડર્સ પર બી લોકો ઉભા રહે. ઓકે, એટલે મોસ્ટ લાઈકલી આઈ થિંક ન્યૂટને લખ્યો હતો ને સ્ટેન્ડિંગ ઓન ધ શોલ્ડર, સ્ટેન્ડિંગ ઓન ધ શોલ્ડર ઓફ ધ જાયન્ટ્સ ને. ભાઈ વિચારો ભાઈ એ ટાઈમે કે છે માણસ હી વોઝ ઇન લાઈક 1400s માં કે 1500s માં શાયદ, ખબર નહીં. ના, આઈ થિંક 1800 નું છે ને. ના ભાઈ ના, ન્યૂટન, આઇઝેક ન્યૂટન હમણાં ને આ બોલે તો શું કહી રહ્યો? ગેલિલિયો 1800 એટલે હમણાં થઈ ગયા, 2024 હમણાં એટલે તો બ્રોડર સ્કેલમાં તો બહુ નાની વસ્તુ છે. 200 વર્ષ 100-200 વર્ષ આમ ભૂકાઈ ગયા છે. આપણે અહીંયા 20 વર્ષ ભૂકાઈ ગયા એક ગોળીમાં. ઇવોલ્યુશનરી ટાઈમ સ્કેલની રીતે વાત નથી કરવી, ના કે આપણે કોસ્મોલોજીકલ ટાઈમ, આપણે એ લેવલની એન્ટિટી હોત તો આપણે એ લેવલનું ડિસ્કસ કરતા હોત તો બરોબર છે. આપણે ત્યારે હ્યુમન ટાઈમ સ્કેલ પર જ ડિસ્કસ કરીએ તો વધારે બેટર. ના બે ના યાર, તું કર યાર, હવે આ તો મને ક્લેરિફિકેશન જોઈએ. અરે હાલા શું વાત કરે? મને 1642 દેખાડે. હા તો એ તો કહું ને સાલા, મને યાદ છે મેં વાંચી. હા તો મે બી આ ડાર્વિન ની આપણે ડિસ્કશન કરી. ડાર્વિન તો 1800s માં લખી એને આઈ થિંક. અને એમાં બી શાયદ એવું હશે કે 1840s. એ ટાઈમે બી 84 એજ હતી ભાઈ. શું એની ડાર્વિન ની? અરે આઇઝેક ન્યૂટન ની. અબે તું શું 1643 to 1727 તને કહું બે બિફોર ક્રાઇસ્ટ ભાઈ, જે ગ્રીક ના હતા લોન્ડા, નામ યાર ભૂલી ગયો, પ્લે રાઇટ હતો, નામ હું ભૂલી ગયો. 98 years બ્રો, 98 years. ના, કેમ કે આપણે જનરલી એવું અઝ્યુમ કરીએ ને કે એ ટાઈમે બધા ડિસીઝ એવા હતા કે આપણે ઇન્ડિયામાં બી એવું હતું ને કે જલ્દી લોકો લાઈફ એક્સપેક્ટન્સી ઓછી. આઈ થિંક ઇન્ડિપેન્ડન્સ અરાઉન્ડ બી કઈ 40 સમથિંગ હતી, 40-45. હા બહુ ઓછી હતી. 40 ના, આઈ થિંક 32 બી હતી મોસ્ટ લાઈકલી. ખબર અરે 30 to 40 ની અરાઉન્ડ હતી ના વચ્ચે હતી. અને અત્યારે આઈ થિંક 70 સમથિંગ છે, 70 મે બી, ઓર અત્યારે વધી ગયો તો ખબર નહીં. પણ આમાં બી હવે જોવું પડે કે એકચ્યુઅલી એ લોકો ડેટા કેટલો કેવી રીતે ઉઠાવે છે. કારણ કે અગર મારા દાદાની બી વાત કરું બરાબર, તો એ રફલી ઇન્ડિપેન્ડન્સથી પહેલા થયા હતા બરાબર, તો એમને બી સારી અત્યારે લાઈફ. એટલે હી વુડ બી આઈ થિંક 80, હમણાં થઈ જશે 80. એટલે એ પછી ડિફરન્સ એટલે આવી ગયો અપબ્રિંગિંગમાં. અપબ્રિંગિંગ કરતા બી નહીં, શું એ પછી પોતે કેવી રીતે જે બી બધું જે મટીરિયલી બધું ગેઇન કર્યું ને પછી સારો બધા ફૂડનું સારું એક્સેસ થયું, ઓવરઓલ લિવિંગ કન્ડિશન્સ બધી બેટર થઈ પોતાના દમ પર. એમ એ રીતે ઇમ્પ્રૂવ થાય ને, જે બધા દંગા થયો હોય, વોર થયો કઈ બી, તો એમાં પાર્ટિસિપેટ ના થયો તો એના કારણે બી બચી જાય. બાકી કેના કારણે? કેમ કે 40 પીરિયડ હતો ને કે એમાં કઈ કન્સ્ક્રિપ્શન આઈ થિંક કહેવાય છે કે
ફોર્સફુલી જે બી બધા વર્કિંગ એજ કે જે બી યંગ મેન હોય એ બધાને ફોર્સફુલી મિલિટરીમાં પાર્ટ લેવો પડે. રશિયામાં શું થાય? રશિયામાં બી છે આઈ થિંક, કોન્સ્ક્રિપ્શન કે ભાઈ જેટલા બી છે જે કેપેબલ છે ફાઇટિંગમાં આવી જાવ બધા. અને ચાર્લ્સ ડાર્વિન નું હતું 1809 to 1882. તો એ તો કહું 1809 હા મેં એના કીધું કે 1830s કેટલા હશે પહેલા હશે રફલી. અરે કહું તો ભાઈ હમણાં હું આઈ થિંક. અને આ એક ઓર પરસેપ્શન કે ચાર્લ્સ ડાર્વિને આપણે બસ ઇવોલ્યુશન થી જ અત્યારે કનેક્ટ કરી દીધો છે. બટ એના સિવાય બી કેટલું મેન્શન કર્યું છે કે જીઓલોજીસ્ટ બી હતો, બાયોલોજીસ્ટ બી હતો, નેચરલિસ્ટ અલગ લખ્યું હતું. હવે નેચરલિસ્ટ કમ્પ્લીટલી અલગ વસ્તુ હોય, હવે ખબર નહીં હવે શું હોય, આપણને ખબર નથી. એ તો અને ખાલી વાઇડલી નોન છે કે ઇવોલ્યુશનરી બાયોલોજીના કન્ટ્રીબ્યુશન માટે. તો હવે નાનો પાર્ટ થાય ને, એના સિવાય બી કેટલું બધું કર્યું હોય એ બી આપણે એક્સપ્લોર કરી શકીએ. એક્ઝેક્ટલી ભાઈ એ જ ને, કેમ કે સપોઝ તું બી અત્યારે છે તો તું થોડી કે એક જ વસ્તુમાં ઇન્વોલ્વ છે, બીજી 50 વસ્તુ બી સાથે કરતો જ હોય ને. યસ પેરેલલ. અને એમાં તો મજા આવી યાર. એક નાની લાઈફ મળી તો નીચોડી નાખો જેટલો નીચોડાતું હોય. અરે હમણાં નવલ જ કીધું હતું કે સ્પેશિયલાઇઝેશન ઇઝ ફોર ઇન્સેક્ટ્સ. હા એ હવે એટલે કયા કોન્ટેક્સમાં કીધું હતું ને કેમ ઇન્સેક્ટ સાથે કમ્પેર કર્યું એ તો મને બી ખબર નથી, બટ એને એવું કીધું હતું. અને સેમ હા એટલે હોય શકે કે ઇન્સેક્ટ ના કે યાર મને મેટામોર્ફોસિસ વાંચી લીધી ઇન્સેક્ટ માં તો જોઈ શકે એવું બી વર્મિનની જેમ પડ્યો ઘરની છત ઉપર જોતો ઓલા શું ચાલી રહ્યું છે. મેટામોર્ફોસિસ એ લોકો વાંચે છે, લોકોને ખબર છે. ડિસ્કશન કરશું ને આપણે કરશું, ના નહીં કરે. તારા જેવા લોકો જોડે ના કરાય, તારા જેવા ઈવલ લોકો જોડે ના કરાય કદી. ઓટાનો અલ્ટિમેટ જેનું ડિપ્રેશન કે એની જે કહે જે માઇન્ડની અત્યારે જે ચાલી રહી છે એની જે ફિલિંગ્સ છે ને, અગર તું તારે સ્કિન ની અંદર એને પોર ના કરી શકે તો તારા કઈ કામ નહીં. પણ હવે ના ઉતારતો તો ફોર્સફુલી થોડી ઉતારવાનું, તમે જોઈએ ને કે તારા વાંચવું જ ના જોઈએ અગર તને ઉતારતું ના આવે ને તો. ગુડ ફોર એવરીવન કહી શકે. આ તો એકદમ આઈડિયોલોજિકલ થઈ ગયું. હા હું આઈડિયલિસ્ટ જ છું ભાઈ. આવી આઈડિયોલોજી ના ચાલે ભાઈ કે આવડા કે અરે આવડા તો પ્રેગ્મેટિઝમ ની વાત કરતો. એટલું બધું વિચારી બી થોડી કહી શકશે કે હા એટલે ના એટલે આના કરી શકે. પહેલા વાળો જે હતો આનો પહેલા વાળો હતો ને શેમાં આપણે હવે બહુ બધી કન્વર્સેશન થઈ રહી છે. ના પહેલા તો જે આત્માના શૂન્યતા વાળી જે થંબનેલમાં તમને મળશે ને એમાં વાત કરી હતી. હા એટલે હું હમણાં શોર્ટ બનાવતો ને એટલે મને યાદ છે. એટલે એની જે પહેલા વાળો જે હતો ને આત્માના શૂન્યતા વાળો જે થંબનેલમાં લખેલું એમાં મેં વાત કરી હતી પ્રેગ્મેટિઝમની. ઓકે એટલે મેં નહોતી વાત કરી, ત્યાં પૂછ્યું હતું મને એટલે એનામાં મેં રિસ્પોન્સમાં આપ્યો. ત્યારે મેં પ્રેગ્મેટિઝમનો ફેવર કરતો સારો આન્સર આપ્યો. પણ આમાં એ તો વસ્તુ છે કે પ્રેગ્મેટિઝમ પકડો કે આઈડિયલિઝમ પકડો, ચિંદી રહી જશો ભાઈ જીવન. જેમાં જે ઇમ્પ્લિમેન્ટ હતું મધ્યમાં મિડલ વે ભાઈ ઉપાડો ને ભાઈ. આમાં બી હતું ને કે અમુક લોકો સાયકોટિક થઈ ગયા હતા બુદ્ધિસ્ટ લોકો, બરાબર. તો એ લોકો શૂન્યતા ઝીરો હતો એને પકડીને બેસી ગયા હતા. એને પકડીને બી એટલે બેસી ગયા હતા કારણ કે સામે લોકો સામે વેદાંત વાળા હતા બધા, અદ્વૈત વાળા. તો એ લોકો વન વાળા અદ્વૈત એટલે એ લોકો કન્સિડર કરતા વન ને, બરાબર. હા મોનિઝમ જેવું કાઇન્ડ ઓફ. તો મોનિઝમમાં વેસ્ટર્નમાં કોણ હતો ઓલો? આઈ થિંક સ્પિનોઝા હતો ને. સ્પિનોઝા તો ગોડનું નામ હતું બે ભગવાન. જોયેલા ગૂગલ કરે સ્પિનોઝા એઝ એક ફિલોસોફર છે બે. હા એ તું બીજી વાર ગૂગલ કરે સ્પિનોઝા ગોડ આવશે તું ગ્રીક માઇથોલોજી. મેં તો ઓબ્વિયસલી એના ઉપર એનું નામ રાખ્યું છે. પણ હોઈ શકે એવું ને. અરે યાર મારો કયો પ્લેરાઇટ હતો યાર 98 યર્સ વાળો, મારે અંદરથી બહુ ઈચ્છા. ડચ ફિલોસોફર છે કહું છું ને. આઈ થિંક આ સ્પિનોઝાનું બી મોનિઝમ પર જ હતું એટલે મને અત્યારે યાદ આવે કે કોનું છે, સ્પિનોઝાનું છે કે કોઈ બીજાનું છે. શું ડચ ફિલોસોફર કે 1632 to 1677. સ્પિનોઝા બરુચ BRUCH સ્પિનોઝા. એટલે મોસ્ટ લાઇકલી આનું બી મોનિઝમ ઉપર જ હતું કે એ હટાય ને તો મારી વાત મેઇન સમજ બે. તો એ જે બુદ્ધિસ્ટ જે હતા શૂન્યતા વાળા એ લોકો બી એટલે જ પકડીને બેસી ગયા હતા કારણ કે એ લોકો સામે કોન્ટ્રારીમાં કોઈ હતું વન વાળા. એટલે તો આમાં ભાઈ નાગાર્જુન જયારે આયા એ આઈ થિંક રફલી 400-500 વર્ષ પછી આયા. ફર્સ્ટ સેન્ચુરીની આસપાસ હતું. ફર્સ્ટ સેન્ચુરી ના ફર્સ્ટ કે સેકન્ડ સેન્ચુરી. હા બસ એ બાજુ કે બુદ્ધના બી આઈ થિંક 400-500 વર્ષ પછી આયા, બરાબર. તો એમણે એ જ કીધું કે હટાવો બે વસ્તુ ભાઈ, તમે કોઈ સમજી નહીં રહ્યા વસ્તુ શું છે. ના કે બુદ્ધિસ્ટ લોકો શૂન્યતાને સમજે ના કે અદ્વૈત વાળા વેદાંતની ફિલોસોફીને સમજે, બરાબર. તો હટાવો બંને ને તમે સમજો એકચ્યુઅલી છે. એટલે એ તો કહે છે કે તમારા એટલે આમાં આપણે શું કહીએ છીએ કે અદ્વૈતમાં જ્યારે વાત કરીએ ને આપણે તો ત્યારે આપણે મુક્તિ કહીએ એને, ફ્રીડમ, મુક્તિને આપણે વાત કરીએ. અને જે આ લોકો હશે ને જે બુદ્ધિસ્ટ વાળા શૂન્યતા વાળા એ લોકો નિર્વાણ કહે એને. ઓકે. તો નાગાર્જુને કે તમારા નિર્વાણ બી પેલું છે ધોકા, ઇલ્યુઝન ધોકા. એટલે આમાં હવે આપણે ઇંગ્લિશ સાઈડ જતા રહે તો મે બી એ લોકો એઝ એનલાઇટનમેન્ટ પ્રિફર કરતા હોય.
સપોઝ ઓર કોઈ બીજી બધી કલ્ચર્સમાં જતા રહે તો એ લોકો કઈ અલગ રીતે રિફર કરતા, પણ અલ્ટિમેટલી બધા તમે એક જ વસ્તુને રિફર કરો છો, આના ઉપર ઝઘડવાનો કોઈ અર્થ જ નથી ને કે ના ભાઈ આ મારું એટલે થાય છે કારણ કે કોઈ સમજતું નથી. ઓકે, એટલે તો કીધું કે તમારા નિર્માણ બી પેલું છે એક ઇલ્યુઝન શું કહે છે લોકો ખબર નહીં શું કહેવાય. ઓકે, મિથ્યા. હા, મિથ્યા તો આઈ થિંક હિન્દુઇઝમમાં રિફર થાય છે પણ તો બી ચાલે મિથ્યા છે તમારું કે આ છે બરાબર. તો એટલે તો આઈ થિંક આપણે જેમ આઇડિયલિઝમ ને પ્રેગ્મેટિઝમ ની વાત કરી કે આઇડિયલિઝમ હોય કે પ્રેગ્મેટિઝમ કહ્યું, હમણાં મેં કીધું કે આઇડિયલિઝમ હોવું જોઈએ, તો એમાં હટાવો બે કચરા બે જે વસ્તુ પ્રેક્ટિકલી એપ્લિકેબલ હશે એમાં બી એવું લાગશે કે આ બી પ્રેક્ટિકલ વાત થઈ ગઈ તો પ્રેગ્મેટિઝમ આમાં નાખી દો. આ વસ્તુ કે તમે કેટેગરાઇઝ ના કરો, ફ્રી રહો તો તમે બેટર હશે. બાયનરી થઈ ગયું ને, ઇઝ એન્ડ ઓટ આ છે ને કે ઇઝ એટલે શું હોવું જોઈએ ને ઓટ મસ્ટ હોવું જોઈએ. ઓટ એટલે મસ્ટ આપણે ઇંગ્લિશમાં કહીએ. ઓટ એટલે આઈડિયલ અને ઇઝ એટલે આ જે વસ્તુ છે એમ. હટાવો યાર, જે જેમ હશે એમ કરી લેવાનું ભાઈ, જે પ્રેક્ટિકલી. આમાં ડેરિડા બી એવું જ કરે, જેક ડેરિડા ડિકન્સ્ટ્રક્શન આપણે પહેલા વાત કરી તો એને બી વાત કરી હતી બરાબર, એવી તમે ચેકઆઉટ કરી શકશો. એના પર આઈ થિંક થંબનેલમાં ડેરિડા ડ્રો કર્યું છે બરાબર, અને ઓન ગ્રામેટોલોજી કરીને એની કઈ બુક હતી, એને મેં થંબનેલમાં રાખેલું એટલે દેખાય છે. તો અરે એની ઓરિજિન ઓફ ઈગો નામ હશે એનું થંબનેલમાં. અરે તો એમાં એ એક રીતના લેંગ્વેજ હું હટાવું બરાબર, કે જે લેંગ્વેજની જે વાત કરી એની વાત નહીં, હું અલગ વાત કરું. તો એમાં જે બાયનરી ઓપોઝિશન હતા ને એની જ વાત કરું તો કે બાયનરી એટલે શું, બે વસ્તુ થઈ ગઈ તો એ તમે પકડીને બેસશો ને તો એના કારણે તમને ઇસ્યુ થવાના જ છે. શેની બાયનરી એટલે જેમ કે અત્યારે આપણે આઇડિયલિઝમ કે પ્રેગ્મેટિઝમ ની વાત કરી, એવી રીતના બ્લેક એન્ડ વ્હાઇટ ગ્રે માં રમો, એવી રીતના મેઇન ડિબેટ ચાલતી હતી ટાઈમ ની કે સ્પીચ અને રાઇટિંગ ની. ના પણ આમાં લાઈક હું બી સારું વિચારતો હતો શું કે અલ્ટિમેટલી કોઈ બી વસ્તુનું આઉટકમ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ રહેવાનું ને, બટ જે પ્રોસેસ હશે એ વસ્તુ સુધી પહોંચવાના એ ગ્રે રહેવાની. એટલે એમાં જે આપણને કન્ફ્યુઝન આવે ને એના કારણે આપણે આઈ થિંક ભરાઈ જાય છે કે અલ્ટિમેટલી બે વસ્તુ જ હોવી જોઈએ, કેમ આપણને આટલું બધું કન્ફ્યુઝન આપણને ફેસ કરવું પડે છે. એટલે તો કરું કે બ્લેક વ્હાઇટ ને હટાવો, જે જેમ હશે એમ રાખશું આપણે. ક્યાં લોડ છે, ચીલ મારો ભાઈ. ઓકે, કારણ કે આમ બી જીવન પસાર કરવાનું છે ભાઈ, તો જે પ્રેક્ટિકલ કે જે કઈ બી દેખાતું હોય પકડીને ઉઠાઈ નાખો. જેને આઇડિયલિસ્ટ રાખો તો જેમાં જે વસ્તુમાં આઇડિયલિઝમ હોય તો એમાં આઇડિયલિઝમ રાખો, જેમાં પ્રેગ્મેટિઝમ હોય તો પ્રેગ્મેટિઝમ રાખો. સિમ્પલ. કેમ અનનેસેસરી પેલું આપણે બસડ કરવી છે કે ઓકે ભાઈ આ હોવું જોઈએ તે હોવું જોઈએ, એના કારણે તો બધી કટ્ટરવાદ આવી જાય ને વસ્તુ, કે એક્સ્ટ્રીમિઝમ કે ઓકે ભાઈ આનું આન્સર ભલે એક્સ્ટ્રીમિઝમમાં છે. એક્સોર્સિઝમ અરે ભાઈ જીરુત્સુ કાઈસન એમાં હતું ને ભાઈ પેલું કર્સ વાળી પાવર, એ એક્સોર્સિઝમ જ કરે ને ભાઈ કે સ્પિરિટ. હા ને એને બી સીઝન 2 જોવાની છે ભાઈ અત્યારે. કાંઈ શું ચાલે છે એની સીઝન 2? એટલે શું સીઝન 2 જ આવી ગઈ કે બાકી નહીં આવી ગઈ ભાઈ? આપણે તો સીઝન 1 જ જોઈ છે, ખાલી સીઝન 2 જોવાની છે. એટલે મને તો સીઝન 1 નું બી કઈ યાદ નથી કે શું ચાલી રહ્યું હતું. જો આને મેમરી ભાઈ કેવી મેમરી એટલે કેટલા વર્ષો પહેલા આપણે જોયું હશે. શું બે કેટલા વર્ષો, હમણાં જ જોયું બે 2022 કે 23 માં જોયું. 23 એટલે 2 વર્ષ પહેલા 23 માં જોયું થોડી. અત્યારે વન પીસ છે તો એનો જોશ હોવો જોઈએ. ના 23 માં જોયું તો વન પીસ માં બી હજી તારે આવશે, કેટલો બધો આવશે, બહુ ભયંકર આવશે ભાઈ, સોલિડ આવશે. વાનોમાં એન્ટર થઈ ગયો લોન્ડો આપણો, એ તો ભાઈ મજા આવશે. એટલે એ તો રહેશે ને એ જે પ્રેક્ટિકલ હોય ઉઠાવો ભાઈ. એટલે આમાં બી હવે મારા લાઈક ક્વેશ્ચન હતો આના પર કે ડિસ્કશન કરવા જેવું, કે એકદમ મને આમ વિચારો કે એકચ્યુઅલી મને ખબર છે ક્યારે આઈડિયા કે જ્યારે તે આપણે પેલું પાપા કરોડો જે આપણે કર્યો ડિસ્કસ જે કરી હતી કે ફિલોસોફી ઓફ ફોકટેલ શું હતું, ફિલોસોફી ઓફ ફિક્શન. એ ટાઇટલ તમને કરીને મળી જશે, ફિલોસોફી જે લોકોએ ના સાંભળ્યું. એટલે એમ તો એવું કંઈ કનેક્ટેડ નથી ખાસ, કે આ તો સ્ટેન્ડ અલોન છે નથી, એટલે વાંધો નહીં આવે. એમાં મેં વાંચ્યું હોય બરાબર, એવન મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો ભયંકર. તો એમાં આઈ થિંક એ કોઈકને કોટ કરીને લખે છે. તો એ જે રાઇટર જે હતો ને, એટલે એવનનો રાઇટર નહીં, જે અંદર જેને કોટ કર્યો હતો, તો એનાથી મેં વાંચી નાખ્યા, ક્યારનો વાંચી નાખ્યો. એટલે ત્યારે મને એક ક્વેશ્ચન હતો આમાં. મારે ક્વેશ્ચન એ છે કે જે ચિલ્ડ્રન છે બરાબર, એ લોકોને મોરાલિટી એટલે નૈતિકતા શીખવાડવી જોઈએ કે ના શીખવાડવી જોઈએ, અને અગર શીખવાડવી જોઈએ તો કેમ શીખવાડવી જોઈએ, અને કયા એક્સટેન્ટ સુધી, કયા લેવલ સુધી શીખવાડવી જોઈએ, અને ના શીખવાડવી જોઈએ તો કેમ ના શીખવાડવી જોઈએ. આ મારો ક્વેશ્ચન હતો તારા માટે, મોરાલિટી પર, નૈતિકતા જેને આપણે કહીએ. બોલ તો શું છે તારો? એટલે આ તો હવે ઇન ડેપ્થ ઓર ડિસ્કશન થઈ શકે, તો મે બી નેક્સ્ટ માં કેવી રીતે રાખીએ. એવું છે એટલે ટાઈમ આપણો એવું છે, એટલે થોડું લાઈક માર્ક આપણું 1 hour થઈ ગયું છે તો રેપ અપ ઓકે. ના એટલે તારે તું મને પહેલા મેન્શન કર્યો ને તો હું કરે જ નહીં,
ઓલું શું કહેવાય ટુ બી કન્ટિન્યુડ આપણે જોજો બિઝાર એડવેન્ચર ની જેમ આપણે કરીએ યાર હું ટુ બી કન્ટિન્યુડ વાળું પેલું નહીં રાખી શકતો યાર, કોપીરાઇટ આવી જાય. બાકી તો હું રાખું યાર. ગઈ વખતે બી કરવું પડ્યું હતું કે ટુ બી કન્ટિન્યુડ ત્યારે પેલું મારે બીપ રાખવી પડી હતી. બટ એ કંઈક રાખે તો એનો જે બનાવે જે હું બનાવું છું પેલા શોર્ટમાં બી એકવાર બનાવી હતી. એમાં પછી આ તો વિડીયો છે પ્રોપર, એટલે આમાં તો કોપીરાઇટ પડી શકે. શોર્ટમાં જે એક ટાઈમે ના પડે એ તો એટલે બાકી સમજી રહ્યો. નેક્સ્ટ ટાઈમમાં સૌથી પહેલો ટોપિક આના પર જ વાત કરશું, એટલે અગર ઇન્ટરેસ્ટિંગ થશે. કારણ કે અત્યારે હવે એને ક્વેશ્ચન મળી ગયો છે બરાબર અત્યારથી, તો એના પર બી ખાસ એવું વિચારશે, હું બી વિચારીશ. ના હું તો ખાસ વિચારીશ નહીં, જે આવશે જોયું જશે. સારા એક તો જીવનમાં એક કામ આવું છે એ થતું છે નહીં બરાબર. આ આપણો હોસ્ટ જોવો ને તમે કેવો છે. મારું કામ થોડાનું ક્વેશ્ચનિંગ કરવાનું છે. મને ક્વેશ્ચન્સ એકદમ રેરલી આવે છે. આને આપણે શું વાત કરી રિવર્સ કાર્ડ થઈ ગયું છે. આ ફિલોસોફી છે બરાબર. આપણે તો કેઝ્યુઅલ ડિસ્કશન થાય. અલ્ટિમેટલી મારો બી એવું છે કે એવું નથી કે હોસ્ટ રિજેક્ટ એકદમ હા એ જ રિજેક્ટ કે ફ્લુઇડ ડાયનામિક ને એકદમ જેને આવું ડિસ્કશન સારું એવું કરવું હોય કરી શકીએ, હવે તો કોઈ સીન નથી. એ તો એટલે આ વખતે બી સારી કન્વર્સેશન, એટલે વનારનો આપણો શું માર્ક થઈ ગયો. યસ ડન લાઈક રેપ અપ કરી શકીએ. તારે કઈ આ વખતે એકદમ ડિસ્કશન થોડીક ચિલ જેવી હતી, ઇન્ટરેસ્ટિંગ લાગી. તમને ચિલ જ હોય છે ને એવું કઈ સિરિયસ કઈ હોતું છે એકદમ કઈ ડિફિકલ્ટ હતી ને એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હતી. પ્રોબ્લેમ તમને કંઈક એક્સપ્લોરેશન કરવા તમને કંઈ મળ્યા હતા, જે આપણે બુક્સમાં ડિસ્કસ કર્યું આપણે જે ડાર્વિન થઈ ગયો. તો બોલ એના સિવાય કે તારી સાઈડથી કઈ કેવું હોય કેવું કઈ. ના જસ્ટ આ ભાઈ એક્સપ્લોર કરો, મોજ મારો યાર જીવનમાં. કઈ તમારી પાસે ટોપિક હોય તો માર તો ક્યારનો હર વખતે આ એકનો એક રિપીટ કર્યો, બટ હોય તો એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ રહે ને ભાઈ. કે આઈ થિંક એક ભાઈ આપણા પર કમેન્ટ બી ના કરી પેલી આઈ થિંક ગુડ વર્ક એવું લખ્યું, પણ ગુડ વર્ક તો અપ્રિશિએટ તો તમે કર્યો, થેન્ક યુ સો મચ. કઈ આઈડિયા હોય તો એ પોસ્ટ કરો, મજા આવશે. ડિસ્કસ કરશો ભાઈ એકદમ. આઈડિયા હોય એ લોકોની સાઈડથી જે ક્વેશ્ચન હોય એક્ઝેક્ટલી, કારણ કે અહીંયા તો આપણે બે અંદર વાત કરીએ, સારું ઇન્ટરેક્ટિવ થાય તો વધારે. કેમ કે પર્પસ છે ને મારો તો પર્પસ બી એ છે કે ભાઈ મોટું ડિસ્કશન થાય, વધારે લોકો આવે ભાઈ. કેમ કે મોર ઓર લેસ આપણે તો લાઈક અગ્રી કરીએ જ છે ને કેટલી વસ્તુ, મેજોરિટી ઓફ વસ્તુ પર. ના કેટલી વસ્તુ નહીં, તારે ઈવલ લોકોથી વાત નહીં કરવાની. તમારા જેવા પ્યોરલી હું એકદમ સારો માણસ. ના તમે હવે આમ બી આપણે મેજરલી ફિલોસોફી જ કરીએ, તમને ખબર પડે છે કેવો ઈવલ માણસ છે. હમણાં બી એકદમ મસ્ત સ્માઇલ કરતો બોલતો તો પેલી જે તો કે કેનિબલિઝમ વાળો જેને કોટ કર્યો ભાઈ, જોવો ને તમે કેવો ઈવલ છે ભાઈ. કંઈ નહીં, આને હું એક્સપોઝ કરી દઈશ થ્રુ આઉટ ફિલોસોફી. ત્યાં સુધી આપણે મળીએ. ચલો, ફૂલ પાવર, બાય, પીસ.